Good morning, everyone. વેબિનાર ફોર કાઉન્સેલર્સ માં આપ સૌનું સ્વાગત છે. વેબિનાર આજે જે આયોજન કરવામાં આવેલ છે તે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ, યુનિસેફ ગુજરાત અને રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન વડોદરાના સંયુક્ત ઉપક્રમે ખાસ કાઉન્સેલર્સ માટે જે અલગ અલગ આરોગ્ય કેન્દ્ર પર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર, જિલ્લા હોસ્પિટલ કે સબ જિલ્લા હોસ્પિટલ પર અલગ અલગ પ્રોગ્રામમાં પોતાની ફરજ બજાવે છે એવા કાઉન્સેલર મિત્રો માટે વેબિનાર સિરીઝનું આયોજન કરેલ છે. આ વેબિનાર સિરીઝ નું લીડરશિપ જીસેક્સ અમદાવાદ અને યુનિસેફ દ્વારા લેવામાં આવેલ છે. જે વેબિનાર સિરીઝ SIHFW ના માધ્યમથી હોસ્ટ કરવામાં આવશે અને આગામી 10 થી 11 દિવસ સુધી સતત આપણે માનસિક આરોગ્યના અલગ અલગ વિષયો પર વેબિનારનું આયોજન કરીશું, જેમાં સૌ કાઉન્સેલર મિત્રો જોડાય તે આવકાર્ય છે. આજના વેબિનારમાં આપણી વચ્ચે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ અમદાવાદના ફેકલ્ટી ડૉક્ટર દીપ્તિબેન ભટ્ટ જોડાઈ ગયા છે. ડૉક્ટર દીપ્તિબેન ભટ્ટ જે છે એ સિનિયર સાયકિયાટ્રિસ્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ અમદાવાદ અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ ગુજરાત ડિજિટલ મેન્ટલ હેલ્થ એકેડેમી તરીકે ફરજ બજાવે છે. મેડમના સેશનનો આપણે લાભ લઈએ એ પહેલા જીસેક્સના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર રાજેશ ગોપાલ સરનો પણ SIHFW આભાર માને છે અને યુનિસેફ ગુજરાતના ડૉક્ટર નારાયણ ગાંવકર સર હેલ્થ સ્પેશિયાલિસ્ટ નો પણ ખૂબ ખૂબ આભાર માને છે કે આ ઇનિશિયેટિવ એમણે કન્સેપ્ચ્યુઅલાઇઝ કરી અને કાઉન્સેલર માટે અલગથી ખાસ માનસિક આરોગ્ય માટે વેબિનાર સિરીઝ આયોજન કરવાનું વિચાર્યું. અને જ્યારે ખરેખર COVID-19 પેન્ડેમિક ના સિચ્યુએશનમાં લોકોના માનસિક આરોગ્યને એડ્રેસ કરવાની ખૂબ જ જરૂર છે. લોકડાઉનની પરિસ્થિતિ છે, અલગ અલગ એજ ગ્રુપના અલગ અલગ કન્ડિશન્સ ઉભરીને બહાર આવે છે, ત્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી ખૂબ જરૂરી છે અને એમાં ખૂબ મહત્વનો ફાળો બજાવતા દરેક પ્રોગ્રામ આપણા ICTC, HIV એડ્સ કંટ્રોલ, નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામમાં કામ કરે છે, RNTCPમાં કામ કરે છે, NCD પ્રોગ્રામમાં કામ કરે છે, ફેમિલી પ્લાનિંગ અને RMNCH+A
જે આખો પ્રોગ્રામ છે એમાં અલગ અલગ ક્ષેત્રે કાઉન્સિલર્સ પોતાની ફરજ બજાવે છે. એમનો ખૂબ અગત્યનો ફાળો છે કે તમે તમારી જગ્યા પર લોકોના માનસિક સ્વાસ્થ્યનું વધુ સારી રીતે ધ્યાન રાખો આ COVID-19 પેન્ડેમિક અને લોકડાઉનની પરિસ્થિતિમાં. તો દરેક વેબિનારમાં આપણે અલગ અલગ વિષયને ટચ કરીશું અને જેના વિશે તમને અલગ અલગ માનસિક રોગોના તજજ્ઞો જે છે એ માહિતી આપશે. આ સાથે આપણી વચ્ચે ડોક્ટર સૌરભ પરમાર, યુનિસેફ કન્સલ્ટન્ટ, પીપીટીસીટી કન્સલ્ટન્ટ યુનિસેફ માંથી જોડાયા છે. જો અન્ય કારણોસર એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર અને હેલ્થ સ્પેશિયાલિસ્ટ સર જો આપણી સાથે જોડાઈ શકે તેમ ન હોય તો ડોક્ટર સૌરભ પરમારની પરમિશન લઈ અને આ વેબિનાર આપણે આગળ વધારીએ. આ વેબિનારમાં પાર્ટિસિપન્ટ લગભગ 325 જેવા પાર્ટિસિપન્ટ જોડાઈ ગયા છે અને વધુ પાર્ટિસિપન્ટ વધુ કાઉન્સિલર ખૂબ ઝડપથી જોડાઈ રહ્યા છે. યસ ડોક્ટર સૌરભ પરમાર, યસ સર. Yes, sir. Yeah. Please go ahead. We'll be waiting for Dr. Narayan to join, but yes, we can start. Okay. And Okay. I'll see. How If Dr. Narayan sir joins in between, then whatever you suggest, we can take the session, their brief note in between the session also. We will request Dr. Dipti madam, or else at the end of the session, whatever you suggest, that is fine with us. Okay. Okay. Yeah. Okay. તો ડોક્ટર દીપ્તિ ભટ્ટ મેડમને વિનંતી છે કે આજનું આપણું સેશન મેન્ટલ હેલ્થ ઇન COVID-19 વિશે તમામ પાર્ટિસિપન્ટને જે કાઉન્સિલર મિત્રો છે એમને માહિતી આપે. મેડમ, ઓવર ટુ યુ મેમ. You will be able to share your content, madam. તમને બધાને આજે ઓનલાઈન પ્લેટફોર્મ પર મળીને ખૂબ આનંદ થયો. આપણા આજના કપરા સમયમાં પણ આપણે અલગ અલગ પ્રકારે આપણું નોલેજ વધારવાની કોશિશ કરી રહ્યા છીએ. એ ખૂબ જ સારી વાત છે અને એના માટે હું SIFW અને ડોક્ટર લીપીબેનનો આભાર માનું છું કે જેમણે આપણા માટે આ વેબિનારનું આયોજન કર્યું. બેસિકલી ફિઝિકલ હેલ્થ વિશે તો ઘણું બધું કામ થઈ જ રહ્યું છે. ઘણી બધી વસ્તુઓ આપણે અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ આવતા હોય કે કયા પ્રકારે ટ્રીટમેન્ટ કરવી, કયા પ્રકારે ડાયગ્નોઝ કરવું, કયા પ્રકારની કીટ વાપરવી અને કઈ રીતે આપણે ઇન્ફેક્શન કંટ્રોલ કરવું. પણ મેન્ટલ હેલ્થ વિશે હજી આપણા પાસે આ સ્થિતિને રિલેટેડ જે વસ્તુઓ છે આપણી પાસે ઘણી ઓછી માહિતી અવેલેબલ છે. સો આપણે આજે થોડીક મેન્ટલ હેલ્થ વિશે વાત કરીએ. લેટ મી શેર માય PPT with you for that and give me a minute. આવું એક બેનર બનાવી આમ પણ છે ને પાછળ બેકગ્રાઉન્ડ વ્હાઈટ છે ને એટલી બધી લાઇટમાં સરખું દેખાતું ને ડાર્ક પડદો અને એના ઉપર બેનર લગાવી. લીપીબેન, કેન યુ હેલ્પ મી? મને મારી આમાં PPT ખોલીને રાખી છે પણ બીજી ખોલી રહી છે, તો હાઉ ટુ ડુ ધેટ? મેમ તમે હા, પાવરપોઈન્ટ શેર કરવા માટે મેડમ તમે શેર કન્ટેન્ટમાં જવું પડશે. હા. અને એમાં જો બીજી PPT ની જરૂર ના હોય તો એ બંધ કરી દઈએ. એ તો મેં
એટલે ઓલરેડી આ તો બંધ જ છે આઈ થિંક, પણ આ પીપીટી જે ખુલી રહી છે ને એ નથી, બીજી પીપીટી છે. ઓકે, તો મેમ પહેલા તમારી પીપીટી કોમ્પ્યુટરમાં આ વિન્ડો મિનિમાઇઝ કરી અને કોમ્પ્યુટરમાં ઓપન કરી દેવી પડશે, જે જરૂરી Okay. છે ને તે. ઓકે. સોરી, થોડું ટેકનિકલ ઇશ્યુઝ છે. કઈ વાંધો નહીં મેડમ. તમે પીપીટી ઓપન કરી દીધી? હા, એક સેકન્ડ, ઓપન જ છે પણ ઓકે, તો યસ આઈ થિંક યસ ઓકે ગોટ ઇટ. Okay, so is it visible now? યસ મેમ, ધેટ ઇઝ Okay. So બધા મિત્રોને આજે હું ખાસ મેન્ટલ હેલ્થ વિશે આપણા જે બી પ્રોબ્લેમ્સ છે સચ એના વિશે વાત કરવા માંગુ છું. તમે લોકો કાઉન્સેલર્સ છો એટલે કાઉન્સેલિંગ વિશે આપણે થોડીક વાત કરીશું અને થોડુંક આપણે જે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે એના વિશે વાત કરીશું. હવે આપણું આ જે સિરીઝ છે એમાં બધા મેન્ટલ ઇલનેસ વિશે, કોમન ડિસઓર્ડર્સ જે છે એના માટે આપણે અલગથી એક લેક્ચર લેવાના જ છીએ. છતાં પણ આજે આપણે થોડુંક ઉપર છેલ્લું કે કયા કયા પ્રકારની માનસિક તકલીફ હોઈ શકે છે એના વિશે પણ વાત કરીશું. અને આ દરમિયાન હું ઈચ્છું છું કે આપણું સેશન ઇન્ટરેક્ટિવ બને એના માટે મેં થોડાક ક્વેશ્ચન્સ પણ બનાવ્યા છે. તો એ ક્વેશ્ચન્સને આપણે કઈ રીતે તમે લોકો એનો જવાબ આપી શકશો એ જ્યારે આપણે ક્વેશ્ચન શેર કરીએ ત્યારે હું તમને સમજાવીશ. ઓકે, so what can be the common psychological issues while a person is in quarantine or whether he is hospitalized? ઓકે, હવે થોડાક શબ્દો જે આપણા વચ્ચે અત્યારે નવા આવ્યા છે એમાં એક છે લોકડાઉન, જેમાં આપણે બધા જ છીએ અત્યારે. બીજું એક છે ક્વોરન્ટાઇન. હવે ક્વોરન્ટાઇન એટલે શું? ઘણી વખત આપણે લોકડાઉન અને ક્વોરન્ટાઇનને સિમિલર એમાં મિનિંગમાં લેતા હોઈએ છીએ, પણ એમાં ડિફરન્સ છે. બેઝિકલી આ ડિફરન્સ સમજવાની જરૂર આપણા માટે કેમ છે? કેમ કે ક્વોરન્ટાઇન ઇઝ મોર ડિફિકલ્ટ અને એમાં સાયકોલોજીકલ ઇશ્યુઝ લોકડાઉન કરતા વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. સો બેઝિકલી ક્વોરન્ટાઇન એટલે એવા લોકો, ક્વોરન્ટાઇનમાં રહેલા લોકો એટલે એવા લોકો જેમને એમના ઓથોરિટી દ્વારા ફોર્સફુલી એમને એક જગ્યાએ આઇસોલેટેડ રહેવાનું કહેવામાં આવ્યું છે, બીકોઝ there was a history of some contact with the infected person or high risk person. જેમ કે કોઈને પેશન્ટને પોઝિટિવ આવે તો એના જે રિલેટિવ્સ છે, એના જે ઘરમાં રહેતા હોય ફેમિલી મેમ્બર્સને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવે છે, અથવા તો જે લોકો જે ડોક્ટર્સ છે અથવા હેલ્થ કેર વર્કર છે જે લોકો પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવે એમને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવે છે. હવે બેઝિકલી જે માણસ છે ક્વોરન્ટાઇનમાં છે એને એના ફેમિલીથી પણ આઇસોલેટેડ રહેવાનું હોય છે. That is why the mental health issues are more in quarantine rather than in normal lockdown what we are doing right now. Isolation એટલે એવી વસ્તુ કે જેમાં પેશન્ટને પોતાને તકલીફ છે અને પોતાને પોઝિટિવ રિપોર્ટ છે અને એને હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવે છે. તો these are the few terms જે આપણે વાપરતા હોઈએ છીએ. હવે જે લોકો ક્વોરન્ટાઇનમાં છે અથવા હોસ્પિટલમાં એડમિટેડ છે, ઓલરેડી કોરોના પોઝિટિવ છે, અને જે લોકો મે બી એસિમ્પ્ટોમેટિક અથવા તો માઇલ્ડ સિમ્પ્ટોમેટિક છે, એ બધામાં સાયકોલોજીકલ ઇશ્યુઝનું પ્રમાણ ઘણું વધારે છે એવું આખી દુનિયામાં બધા રિસર્ચમાં જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 20% જેટલા સાયકોલોજીકલ ઇશ્યુઝ જોવા મળે છે. હવે અહીંયા આપણે થોડાક ઇલનેસીસ વિશે વાત કરવાના છીએ, જેમ કે ડિપ્રેશનનું પ્રમાણ વધારે હોઈ શકે છે, એન્ઝાયટી હોઈ શકે છે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર હોઈ શકે છે, અથવા તો જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર હોઈ શકે છે. પણ આ બધા ડિસઓર્ડર આખા ફૂલ ફ્લેજ ડિસઓર્ડર કરતા વધારે
એમના જે નાના સિમ્ટમ્સ છે, થઈ શકે તમે જ્યારે કાઉન્સેલિંગ કરો તો માત્ર તમને એક જ સિમ્ટમ એમાં જોવા મળે કે ભાઈ મને ઊંઘ નથી આવતી. ઓકે, ઇટ ઇઝ અ સિમ્ટમ ઓફ ડિપ્રેશન, પણ સિમ્ટમ ડિપ્રેશન ના બધા જ સિમ્ટમ્સ ના હોય, કદાચ મન ઉદાસ ના હોય પણ ઊંઘ ના આવતી હોય એ સિમ્ટમ હોઈ શકે. ઘણા લોકોને ઊંઘ સારી આવે છે પણ મન ઉદાસ હોય. સો આઇસોલેટેડ સિમ્ટમ્સ આર મોર કોમન than the full-fledged illness. Okay, so what are the signs and symptoms of depression that we may encounter in a person who is quarantined or who has been affected by the corona? તો સૌથી પહેલા છે સેડનેસ ઓફ મૂડ, કે મન ઉદાસ રહેવું. ઓકે, કઈ ગમવું નહીં, કંટાળો આવ્યો, કોઈ પણ વસ્તુમાં મન ન લાગવું, હેલ્પલેસનેસ ની ફિલિંગ આવવી કે હું શું કરીશ, હું કઈ કરી શકું એમ નથી, અથવા તો હવે બધું પતી ગયું, હવે મારી જિંદગીમાં કાંઈ રહ્યું નથી, એવા પ્રકારની ફિલિંગ્સ. નેગેટિવ થોટ્સ, ઓકે, એનર્જી ના હોવી, મતલબ કે વધારે પડતો થાક લાગવો, રૂટીન કામ કરવામાં પણ થાક લાગવો, એકલા રહેવું, દેટ ઇઝ આઇસોલેશન, કે બીજા સાથે વાત ના કરવી અથવા તો એકલા બેસી રહેવું, ગુમસુમ રહેવું. ઘણા લોકોને એનાથી ઉલટું થાય અને બહુ વધારે ગુસ્સો આવે, ઇરિટેટેડ થઈ જાય, તો એ પણ એક ડિપ્રેશનનો સિમ્ટમ હોઈ શકે છે. અને ઊંઘ ના આવી અથવા તો ભૂખ ન લાગવી, આ બે બહુ જ કોમન સિમ્ટમ્સ જે અત્યારે જોવા મળી રહ્યા છે. ગિલ્ટ, ધીસ ઇઝ ઓલ્સો વેરી કોમન, કે મારા લીધે બધા લોકોને અસર થઈ અથવા મારા લીધે બીજા લોકો ઇન્ફેક્ટેડ થયા હશે, મારા ફેમિલી મેમ્બર્સ ને ઇન્ફેક્ટેડ થયા હશે. So these are the common symptoms of the depression that we see in this જે ક્વોરન્ટાઇન છે એમાં. હવે એક બીજું છે જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર. ઓકે, જેમાં એન્ઝાયટી ખૂબ વધારે, એન્ઝાયટી એટલે ગભરામણ થવું, પેનિક થવું. ઓકે, ખૂબ વધારે પડતી ચિંતા થવી, હાથ પગ અને શરીરમાં દુખાવો થવો. ઘણી વખત લોકો આ સિમ્ટમ્સને કોરોનાના સિમ્ટમ્સ સાથે કોરિલેટેડ કરી લેતા હોય છે. બેઝિકલી એમનો સાયકોલોજીકલ સ્ટ્રેસ જે વધારે છે, જે એન્ઝાયટી છે, એના લીધે એમને હાથ પગમાં દુખાવો થાય, મસલ્સમાં દુખાવો થાય એવું થતું હોય છે. પણ લોકો એને કોરોનાનો હાથ પગનો દુખાવો સમજી લે અને એના લીધે પાછી ચિંતા વધે અને એ જે વિશિયસ સાયકલ છે એ ચાલ્યા કરતી હોય છે. વધારે પડતો થાક લાગવો, રેસ્ટલેસ થઈ જવું, એક જગ્યાએ બેસી ના શકવું. ઘણા લોકોને આપણે જોતા નથી, જ્યારે ચિંતામાં હોય ત્યારે આમ ચાલ કરે. So that can also happen in people who are in quarantine or in a corona positive patient. Then concentration ના રહેવું, એટલે ભૂલકણાપણું થવું, કે વસ્તુઓ ક્યાં મૂકી દીધી યાદ ના રહેવું, અથવા તો હમણાં થોડા સમય પહેલા જ કોઈએ કંઈક કીધું હોય પણ એ યાદ ના રહેવું. વધારે પડતો ગુસ્સો આવવો અને ઊંઘ આવવામાં તકલીફ પડવી. હવે આ એક પેનિક અટેક એ બહુ જ કોમન સિમ્ટમ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બેઝિકલી જે લોકો કોઈક ને કોઈક પ્રકારની હેલ્પલાઇનમાં જોડાયેલા હશે એમને પણ આ અનુભવ હશે કે આ સિમ્ટમ્સ સાથે, પેનિક અટેકના સિમ્ટમ્સ સાથે ઘણા બધા કોલ્સ અત્યારે બધા જ પ્રકારની હેલ્પલાઇનમાં આવી રહ્યા છે. એ પછી 104 હોય, 1100 હોય કે 108 હોય. ઓકે, અથવા તો કાઉન્સેલિંગ માટેની કોઈ પણ હેલ્પલાઇન જે છે એમાં તમે જોશો તો જે લોકો અત્યારે કોલ કરી રહ્યા છે એમાંથી ઘણા બધા લોકોને ખૂબ પરસેવો થવો, ગભરામણ થવી, હાથ પગમાં ધ્રુજારી આવવી, ચક્કર આવવા અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગભરામણ થવી, હાર્ટબીટ વધી ગયા છે એવું લાગવું અને અથવા ઉલટી ઉપકા થવા. તો આ પ્રકારના જે સિમ્ટમ્સ છે એ સાયકોલોજીકલ હોઈ શકે છે અને એ જેને પેનિક એટેક કહેવામાં આવે છે. અને એના લીધે જે પેશન્ટ છે એને કોરોનાના સિમ્ટમ સમજીને એને વધારે એન્ઝાયટી કરતા હોય છે. હવે એક છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. હવે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર એટલે શું, કે જ્યારે કોઈ માણસ કોઈ ટ્રોમેટિક ઇવેન્ટ અથવા તો કોઈ ઘટનામાંથી પસાર થાય, જેમ કે આપણે બધા એક અનુભવ કર્યો હતો ભૂકંપનો, તો જ્યારે કોઈ માણસ એવા પ્રકારની ઘટનામાંથી પસાર થાય ત્યારે ઘણી વખત ઘણા લોકોને એ ઘટનાની વારંવાર અનુભવ થતો હોય છે, સાયકોલોજીકલ અનુભવ, કે ઘણી વખત ઊંઘમાં એના જ સપના આવે અથવા આખો દિવસ એના જ વિચાર આવ્યા કરે અને એવી ઘટના ફરી એમની સાથે બનતી હોય
એવું એ અનુભવ કરતા હોય છે. જે ખાસ કરીને રેપ વિક્ટીમ હોય એમાં પણ આ પીટીએસડી ખૂબ વધારે જોવા મળતું હોય છે. તો આ કોરોના પોઝિટિવ જે લોકો ઓલરેડી પોઝિટિવ થયા છે અને ઘણી વખત એ લોકો ડિસ્ચાર્જ થઈ જાય તો ડિસ્ચાર્જ થયા પછી એમને આ સિમ્ટમ્સ આવવાની શક્યતા રહેતી હોય છે કે એક આ જે આખો અનુભવ છે કે કોરોના પોઝિટિવ આવવું અને પછી હોસ્પિટલમાં 15 દિવસ રહેવું 20 દિવસ રહેવું અને એ જે ટેન્શનમાંથી પસાર થવું એ આખી ઘટના જે એન્ઝાયટી ઊભી કરે છે એ ઘટનાને લીધે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. સો આ બધા જે કોમન સાઇન સિમ્ટમ્સની આપણે વાત કરી એના વિશે આપણે હજુ ડિટેલમાં વાત કરવાના છીએ, પણ છતાં પણ એના વિશે આપણે એક નાનકડી વાત કરી. તો હવે તમે લોકો જે કાઉન્સેલર્સ છો, તમે આ વસ્તુમાં શું કરી શકો? તમે કઈ રીતે આ લોકોને મદદ કરી શકો? એ તમારો રોલ શું છે? બેઝિકલી વોટ ઇઝ ધ રોલ ઓફ અ કાઉન્સેલર ઇન ધીસ સિચ્યુએશન? એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો તમે લોકો એઝ અ કાઉન્સેલર એમની જે ચિંતાઓ છે એને નોર્મલાઇઝ કરવાનું પ્રયત્ન કરી શકો. એમનામાં જે નેગેટિવ ઇમોશન્સ આવતા હોય એને તમે કંટ્રોલ કરવાનું, એને બેલેન્સ કરવાનું એમને હેલ્પ કરી શકો. એમને સેફટીની ફિલિંગ લેવામાં અથવા તો આપવામાં તમે એમને મદદ કરી શકો. તમે એમને હેલ્પ કરી શકો સો દેટ ધે કેન હેવ અ ફિલિંગ ઓફ અ સેફટી. એમને કામ થવામાં એટલે એમને મગજને શાંત કરવામાં તમે મદદ કરી શકો. બેસિકલી આવા લોકો જે હેલ્પલેસ અને હોપલેસ થઈ ગયા છે એમને તમે એક આશાનું કિરણ આપી શકો. એમને જે ચેલેન્જીસ અત્યારે આવી રહ્યા છે, હવે ઘણા બધા ચેલેન્જીસ અત્યારે લોકો ભોગવી રહ્યા છે કે ઘણી વખત બેસિક નીડ્સ પણ પૂરી નથી થતી. આપણે ઘણા બધી વસ્તુઓ જોઈએ છે કે ઘણી જગ્યાએ લોકોને એવી કમ્પ્લેન છે કે ભાઈ મને ખાવાનું નથી મળતું ને મને પીવાનું નથી મળતું ને મને કપડાં નથી મળતા ને there are lot many problems that they are encountering. એના સિવાય એક ચેલેન્જ હોય છે એમનું હેલ્થ ચેલેન્જ, એમના સિવાય એમનું ચેલેન્જ છે એમનું ઇમ્યુનિટીનું ચેલેન્જ, એના સિવાય એક ચેલેન્જ હોય છે એમનું ડિસિઝન મેકિંગ કે એડમિટ થવું ના થવું, કઈ જગ્યાએ દાખલ થવું, એ બધા જે ચેલેન્જીસ એમને અત્યારે ફેસ કરી રહ્યા છે તો એ ચેલેન્જીસમાં કઈ રીતે સારી રીતે કોપ કરવું, ડિસિઝન મેકિંગ એમનું કઈ રીતે સારું બનાવવું એમાં તમે મદદ કરી શકો. એમના જે રિએક્શન્સ છે એના પર તમે અટેન્શન આપી અને તમે એમાં એક્ટિવ લિસનિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ્સ, આ બધી જે મેથડ્સ છે આપણી કાઉન્સેલિંગનો એનો ઉપયોગ કરી અને તમે એમને હેલ્પ કરી શકો. સો બેસિકલી what we want to say here is that everyone affected by COVID-19 may require it at some point in a time during an outbreak. તમે આઈધર કોરોનાથી પોઝિટિવ છો કે નથી, તમે ખાલી લોકડાઉનમાં છો કે તમે ખાલી ક્વોરન્ટાઇનમાં છો કે તમે કોરોના પોઝિટિવ છો, એવરીબડી ઇઝ ગોઈંગ ટુ નીડ અ કાઉન્સેલિંગ. બધાને આજે નહીં ને ક્યારેક ને ક્યારેક જરૂર પડવાની છે. અને ખાસ કરીને જે લોકો કોરોનાથી અફેક્ટ થયા છે એ લોકોને આ જરૂર વધારે રહે છે. હવે કાઉન્સેલિંગ કેવી રીતે કરી શકાય? તમે એમ વિચારો કે અત્યારે અમે કેવી રીતે કાઉન્સેલિંગ કરીએ? યસ, અત્યારે પણ તમે કરી શકો. આ સિચ્યુએશનમાં પણ કાઉન્સેલિંગ કરવું પોસિબલ છે. તમે 1-to-1 કાઉન્સેલિંગ કરી શકો. 1-to-1 કાઉન્સેલિંગ કરવા માટે વોટ યુ શુડ ડુ ઇઝ કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું છે. તમે તમારા ટેબલની પેલી બાજુ પેશન્ટને અને આ બાજુ પેશન્ટને બેસાડી શકો. તમે પોતે માસ્ક અને ગ્લવ્સ પહેરો, પેશન્ટને માસ્ક પહેરાવો અને ધેન યુ કેન ટોક. અને જ્યારે તમે કોરોના પોઝિટિવ પેશન્ટ સાથે વાત કરતા હોય ત્યારે તમે ફૂલ પીપીઈ નો ઉપયોગ કરીને પણ કરી શકો. બીજું છે ગ્રુપ મીટિંગ. ગ્રુપ મીટિંગ પણ કરી શકાય. સ્પેશિયલી ધીસ ઇઝ ડન એટ ધી કોવિડ સેન્ટર્સ. જે કોવિડ કેર સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે જ્યાં બેઝિકલી ફેમિલી મેમ્બર્સને અથવા તો જે લોકો કોને ક્વોરન્ટાઇનની જરૂર છે એમને કોવિડ કેર સેન્ટર્સમાં રાખવામાં આવ્યા છે. તો ત્યાં આ ગ્રુપ મીટિંગ ચોક્કસપણે કરી શકાય. હા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે, એ ભૂલવાનું નથી. એના સિવાય જે કાંઈ પણ ઇનોવેટિવ મેથડ્સ તમે વાપરવા માંગતા હોય એ તમે વાપરી શકો. જેમ કે તમે ફોન કરી શકો, ઇન્ટરનેટ કોલ એટલે ટેલિકાઉન્સેલિંગ કરી શકો, વોટ્સએપ કોલ કરી શકો, ઝૂમ કોલ કરી શકો. વોટ એવર સોશિયલ મીડિયા you are comfortable with, you can use with for the
કાઉન્સેલિંગ. બેઝિકલી અહીંયા તમને પણ નવા કંઈક આઈડિયા હોય તો તમે અમારી સાથે પણ શેર કરશો તો અમને પણ હેલ્પ થશે. તો વિલ લર્ન ફ્રોમ ઈચ અધર. હવે કાઉન્સેલિંગની જરૂરત કોને કોને પડી શકે છે? તો કાઉન્સેલિંગની જરૂરત કોને પડી શકે? ક્વોરન્ટાઇનમાં જે લોકો છે એ લોકોને આ જરૂરત પડી શકે. જે કેર ગીવર્સ છે એમને પણ, જે કેર ગીવર્સ છે કોરોનાના પેશન્ટના, એમને પડી શકે. જે કેર ગીવર્સ છે જે ક્વોરન્ટાઇનમાં રહેલા લોકોની કેર કરે છે, બેઝિકલી સ્ટાફ ઓફ ધી હેલ્થ, એને પણ પડી શકે. કેર ગીવર્સમાં અત્યારે ઘણા બધા લોકો આવે, પોલીસ પણ આવી જાય, હેલ્થનો સ્ટાફ પણ આવી જાય, તમે પણ આવી જાઓ અને હું પણ આવી જાઉં અને ફેમિલી મેમ્બર્સ પણ આવી જાય. હવે ફેમિલી મેમ્બર્સ ઓફ પર્સન જે અફેક્ટેડ છે કોરોના પોઝિટિવથી, હવે જે કોરોના પોઝિટિવ પેશન્ટ છે, કેન યુ ઇમેજિન ધ એન્ઝાયટી ઓફ ધી ફેમિલી મેમ્બર્સ? જે લોકોને એક ઘરના ફેમિલી મેમ્બરને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે અને ફેમિલી મેમ્બર્સને અલગ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, તો તમે વિચારો કે એ લોકોની એન્ઝાયટી કેટલી વધારે હોય. જે ફેમિલી મેમ્બર એડમિટ થયું છે એને એકલા એડમિટ થવાનું હોય છે, એના સિવાયના લોકોને એની સાથે કમ્યુનિકેટ કરવાની પણ ડિફિકલ્ટી થતી હોય છે. ઇન ધીસ ડિફિકલ્ટ ટાઈમ એ લોકો પેશન્ટની સાથે નથી રહી શકતા. આપણે બેઝિકલી ઇન્ડિયન સોસાયટીમાં કેવું છે કે જો હું એડમિટ થાઉં તો મારા 10 સગાવાલા મારી સાથે હશે, પણ અહીંયા સગાવાલા અલાઉડ નથી. તો એ લોકોની એન્ઝાયટી ખૂબ વધારે હોય છે, એને આપણે હેલ્પ કરવાની છે. જે હેલ્થ પ્રોફેશનલ્સ છે અને જે લોકો સોશિયલ વેલફેરના કામમાં કાર્યરત છે એ લોકોને પણ કાઉન્સેલિંગની જરૂરત પડે છે. જે બેઝિકલી જે હેલ્થ કેર સ્ટાફ છે જે કોરોના પેશન્ટ સાથે કામ કરી રહ્યા છે એમની પણ ખૂબ વધારે એન્ઝાયટી છે. જે ડોક્ટર્સ છે, ડોક્ટર્સમાં તો સૌથી ખરાબ હાલત છે કે ડોક્ટર્સ એડમિટ નથી કરતા કે મને એન્ઝાયટી છે, એટલે એ સૌથી ડિફિકલ્ટ કેસીસ છે. ધેન દેર આર નર્સિસ, જે લોકો પેશન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે. ધેન દેર આર અટેન્ડન્ટ્સ, દેર આર ક્લાસ 4 સ્ટાફ, જે લોકો સફાઈના કાર્યમાં જોડાયેલા છે. એ બધા જ હેલ્થકેર પ્રોફેશનલ્સને ખૂબ વધારે એન્ઝાયટી છે, એમને કાઉન્સેલિંગની ખૂબ જ જરૂર છે. ધેન દેર આર વોલન્ટિયર્સ હુ આર વર્કિંગ આઉટ ઇન ધ સોસાયટી, જે લોકોને ખાવાનું પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. Then there are police people, then there are people with armed forces, જે બધાને અત્યારે કોરોનાનો ડર છે અને એ લોકોને છતાં પણ એમની ડ્યુટી બજાવી રહ્યા છે, એ બધાને કાઉન્સેલિંગની જરૂરત છે. જનરલ પોપ્યુલેશનમાં બધાને જરૂરત છે. જે લોકોને ઓલરેડી માનસિક બીમારી હતી એમને અત્યારે ખાસ જરૂર છે, અને જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે, those who are serving vulnerable population in institutional setup, એ લોકોને પણ અત્યારે કાઉન્સેલિંગની ખૂબ જરૂરત છે. સો what could be the approach? તમારો અપ્રોચ શું હોઈ શકે? So I'll say there are 3 L છે જેનાથી તમારો અપ્રોચ હોવો જોઈએ. તો ફર્સ્ટ ઇઝ લુક, સેકન્ડ ઇઝ લિસન એન્ડ થર્ડ ઇઝ લિંક. ઓકે, સો વોટ ઇઝ લુક? લુકમાં શું છે? તો તમારે જોવાનું છે કે કોને તમારા સપોર્ટની જરૂર છે. ઓકે, તમે એમને કઈ રીતે એસેસ કરી શકશો, એમની નીડને તમે અસેસ કઈ રીતે કરી શકશો, એમની કરંટ સિચ્યુએશન શું છે એના વિશે આપણે જોવાનું છે. એમના એક્સપેક્ટેડ ઇમોશનલ રિએક્શન શું હોઈ શકે એના વિશે આપણે જોવાનું છે. એની નીડ શું છે, બેઝિક નીડ્સ છે, ઇમોશનલ નીડ્સ છે, એ આપણે જોવાનું છે, અને એના રિસ્ક ફેક્ટર શું છે એ જોવાનું છે. હવે લિસન, બેઝિકલી લિસનમાં શું કરવાનું છે? સૌથી પહેલા તો જ્યારે પણ આપણે જઈએ ત્યારે આપણે સૌથી પહેલા આપણી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે કે ભાઈ હું ફલાણા કાઉન્સેલર છું અને મને ફલાણી જગ્યાએથી મોકલવામાં આવ્યું છે અને હું આ તમારું અહીંયા કાઉન્સેલિંગ કરવા માટે આવ્યો છું. સો દેટ એવું ના થાય કે લોકોને એમ થાય કે ભાઈ આ કોણ આવી ગયા અને મને કેમ મારું બધું પૂછે છે. ઓકે, દેન સ્ટાર્ટ યોર કન્વર્સેશન. એમને બિલકુલ અટેન્શનથી સાંભળવાના છે, જે આપણું એક્ટિવ લિસનિંગ કહેવાય, અને આપણે એક્ટિવ લિસનિંગ અહીંયા ઉપયોગ કરવાનો છે. એમના કન્સર્ન્સ શું છે, એમને શેની ચિંતા છે, એમને બેઝિકલી એમના મનમાં શું ચાલી રહ્યું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે, અને એમને એમના સોલ્યુશન્સ અને એમના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાનું
હેલ્પ કરવાની છે. હવે ઘણી વખત આમાં આપણે બહુ ઇનોવેટિવ વસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય છે, ઘણા આઉટ ઓફ ધ વે વી હેવ ટુ ગો. તો એમાં ઘણી વખત આપણે એવું હોય કે ભાઈ તમને એવું ખબર પડે કે અહીંયા પ્રોબ્લેમ જ એવું છે કે પ્રોબ્લેમ એમની પાસે ખાવાનું નથી, એ પ્રોબ્લેમ છે. ઓકે, બીકોઝ અને એ બધું સાયકોલોજીકલ ઇશ્યુઝનું કારણ છે. તો તમારે આઉટ ઓફ ધ વે જઈને પણ એનું ખાવાનું કઈ રીતે અરેન્જ થઈ શકે એ તમે કરી શકો. બેઝિકલી તમને ખબર છે કે તમે કોને પાસેથી આ મદદ લઈ શકો. ઘણી વખત પેશન્ટને ખબર નથી હોતી કે મારે કોને કહેવાનું. સો યુ હેવ ટુ હેલ્પ ઇન ધેટ વે ઓલ્સો. ખાલી કાઉન્સેલિંગ કરવાની સાથે સાથે આ બધું પણ આપણે કરવાનું છે, અને એ પેશન્ટની જે ફિલિંગ્સ છે એને એક્સેપ્ટ કરવા માટે હેલ્પ કરવાની છે. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ લિંક. એના લિંકેજીસ સેટ કરવાના છે. એના ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ વિથ ધ લવ્ડ વન્સ. એમને કઈ રીતે કનેક્ટ કરવાનું એમને શીખવાડવાનું છે. સોશિયલ મીડિયાનો યુઝ કરીને તમે એને ફેમિલી મેમ્બર્સ સાથે લિંક કરાવી શકો. આપણે અત્યારે જોતા હોઈએ છીએ ઘણા બધા ન્યૂઝમાં કે બહુ જ લોકો ઇનોવેટિવ વેઝથી લોકોને કનેક્ટ કરાવી આપતા હોય છે, કે ઘણી વખત ડોક્ટરો પોતાના ફોનથી વિથ ફૂલ પીપી કોરોના પોઝિટિવ પેશન્ટને એના ફેમિલી મેમ્બર્સ સાથે વાત કરાવતા હોય છે. સો અત્યારે એવું હું ન રાખી શકું કે હું ડોક્ટર છું, હું મારું કામ ફોન કરાવવાનું નથી. ઓકે, તો એસ્ટાબ્લિશ અ લિંકેજ વિથ લવ્ડ વન્સ. સોશિયલ સપોર્ટ એસ્ટાબ્લિશ કરાવી શકાય. ઇન્ફોર્મેશન કઈ રીતે તમે મેળવી શકો એ પણ તમે એને લિંક કરાવી શકો. બેઝિકલી પોતાની ડિસીઝ વિશે કે અત્યારે વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે એના ઇન્ફોર્મેશન વિશે, કોઈ નવી ગાઈડલાઇન્સ આવી છે એના વિશે, જે પણ ઇન્ફોર્મેશન પેશન્ટને જોઈતી હોય એ ઇન્ફોર્મેશન એને ક્યાંથી મળે એ તમે એને લિંક કરાવી શકો. એને સર્વિસીસ અથવા હેલ્પની જે જરૂર પડે છે એનું લિંકેજ કરાવવું, અને પ્રેક્ટિકલ ઇશ્યુઝ જે બી હોય એનું લિંકેજ કરાવવું. ધીઝ આર ધ 3 L's ધેટ આપણે એને જ્યારે કાઉન્સેલિંગ કરતા હોઈએ ત્યારે યાદ રાખવાના છે. ઓકે, સો હવે જ્યારે કાઉન્સેલિંગના બેઝિક આપણા જે વસ્તુઓ છે એ બેઝિકલી તમને કદાચ મારા કરતા વધારે ખબર હશે, છતાં પણ આપણે એક વખત ક્વિકલી એને રિફ્રેશ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે કાઉન્સેલર છીએ તો આપણું કામ સાંભળવાનું છે, બોલવા કરતા વધારે. ઓકે, તો લિસન મોર while you are and speak less. Ask gently probing questions. Use open-ended questions, જેમ કે ઓકે તમે અહીંયા કેમ આવ્યા છો, ઓકે શું થયું, અને તો તમને એના જે આન્સર્સ છે એ ઓપન એન્ડેડ આન્સર્સ મળશે. ફૂલ જેમ આપણે કહેવાય ને કે 4 માર્કનો જવાબ છે, આપણે 4 માર્કનો જવાબ જોઈએ છે, આપણે MCQ નથી જોઈતા. ઓકે, હવે જે પેશન્ટની ફિલિંગ્સ છે એને એક્નોલેજ કરો. ઓહો તમને આવું થઈ રહ્યું છે, ઓકે હું સમજુ છું તમારી સાથે શું થઈ રહ્યું છે. અત્યારે તમે ઉદાસ છો એ ખૂબ જ નોર્મલ છે. ધેટ ઇઝ નોર્મલાઇઝિંગ ઇમોશન્સ અને રિએક્શન્સ. હું સમજુ છું અત્યારે તમે ઉદાસ છો, અને અત્યારે આ સિચ્યુએશન ઘણા બધા લોકો ઉદાસ છે, અને ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ ટુ બી સેડ ઇન ધીસ સિચ્યુએશન. આવું તમે એમને સમજાવી શકો. એમના જે ઇન્ટરનલ રિસોર્સિસ છે, કેપેસિટી ટુ કોપ, કે તમે કઈ રીતે કોપ કરી શકશો આ સિચ્યુએશનને, એમાં પર્સન ટુ પર્સન વેરી કરે છે. ઓકે, મારી કોપિંગ મેથડ છે તમારી કોપિંગ મેથડ કરતા અલગ હશે, તો એને રેકગ્નાઇઝ કરવાની છે, અને એને કોરોના વિશે જે પણ ઇન્ફોર્મેશન, સાચી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે. અને જ્યારે તમને એવા પ્રશ્નોનો સામનો કરવામાં આવે કે જેનો જવાબ તમને ખબર નથી, હવે અત્યારે સપોઝ કોઈ મને ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસ વિશે કશું પૂછે તો મને ન આવડે, તો એમાં કશું જ ખોટું નથી એવું કહેવામાં કે ભાઈ આ મને ખબર નથી, અને આ અત્યારે આ સિચ્યુએશન નવી છે, એના વિશે આપણે બધા જ શીખી રહ્યા છીએ. તો આ ઇન્ફોર્મેશન વિશે મને ખબર નથી, હું તમને આ ઇન્ફોર્મેશન સાચી ક્યાંથી મળે એનું લિંક કરાવી આપી શકું. So be honest of what you don't know, and this is a new virus, so we are all learning about this. Okay, there's nothing bad in not knowing anything. તમને ના આવડતું હોય તો એમાં કશું શરમ કરવા જેવું નથી. ઓકે, સો here I like to ask you a question.
હવે આ ક્વેશ્ચન્સ જે છે એના માટે હું તમારું જે તમારું જે ચેટ છે એ ચેટમાં હું એક લિંક શેર કરું છું. અને તમે લિંકમાંથી ચેટ કોપી કરી અને પછી એનો આન્સર આપવાનો છે. મને એમ થયું કે આ શું થયું મારી સ્ક્રીનમાં શું થયું. એક મિનિટ, જ્યાં સુધી હું મારું સેટિંગ કરું અને 1 મિનિટનો ટાઈમ આપો. ચેટમાં લિંક મૂકશો ને તો કેન યુ સી ધ લિંક? it is not there in box yet. ઓકે, એક મિનિટ હું ફરીથી કરું છું. Ma'am, you please select all attendees in chat box. To all attendees. હા, ઓકે. સો હવે મેં લિંક મૂકી છે. ઓકે, અને Yes. જે લોકો મોબાઈલથી જોઈન થયા છે એ લોકો આ લિંક ડાયરેક્ટ ઓપન કરી શકશે. અને જે લોકો લેપટોપ અથવા તો કમ્પ્યુટરથી જોઈન થયા છે એ ચેટ બોક્સમાંથી લિંક કોપી કરી અને બ્રાઉઝરમાં ખોલશે તો એમને આ સ્લાઇડ દેખાશે. ઓકે, એમને ક્વેશ્ચન દેખાશે ડાયરેક્ટ. સો તમારી સ્ક્રીન પર પણ આ ક્વેશ્ચન દેખાય છે. તો ક્વેશ્ચન ઇઝ કે One should not share the information about. ઓકે, તો મને કહો કે આ કઈ પ્રકારનો ક્વેશ્ચન છે. પ્લીઝ સ્ટેટ વોટ ટાઈપ ઓફ ક્વેશ્ચન ઇઝ ધીસ. હાઉ ઇઝ ધ વેધર ટુડે? બધાને સમજણ પડી રહી છે? ઓકે, સો ગુડ, આઈ એમ ગેટિંગ આન્સર્સ. ઓકે, સો જે લોકોને હું ફરીથી વિનંતી કરીશ, જે લોકો મોબાઈલથી ડાયરેક્ટ જોઈન થયા છે એમણે જે ચેટ બોક્સમાં લિંક છે એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી ઓપન થઈ જશે ક્વેશ્ચન અને તમે ત્યાં જ એનો આન્સર આપી શકશો. અને જે લોકો લેપટોપ કે કમ્પ્યુટરથી જોઈન થયા છે એ લિંક કોપી કરી અને તમે જે બ્રાઉઝર યુઝ કરતા હોય એ બ્રાઉઝરમાં પેસ્ટ કરી અને ખોલશો તો ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જશે. સ્ક્રીનશોટ તમને આવડે? હું ભૂલી ગઈ છું. કંટ્રોલ પછી શું હતું હું ભૂલી ગઈ. ઓકે, આઈ ગીવ ફ્યુ મોર સેકન્ડ્સ ટુ આન્સર. આપણને લગભગ 101 જવાબો મળ્યા છે અને આપણે 300 પાર્ટિસિપન્ટ્સ હોય તો કમસે કમ 50% લોકો તો જવાબ આપે એવું હું એક્સપેક્ટ કરું છું.
We ચલો have ચલો ફટાફટ 523 participants. So ઓકે ગુડ all participants are requested to interact, please. બધા આ ક્વેશ્ચન નો આન્સર આપે ચેટ બોક્સ માંથી લિંક કોપી કરી અને તમે એ બ્રાઉઝર માં પેસ્ટ કરી અને એનો આન્સર આપી શકશો. ભાઈ બેઝિકલી હું જ્યારે લેક્ચર લેતી હોઈશ ને હું ઊંઘવા નહીં દઉં કોઈને. હું તો વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછીશ જ. આ કઈ એપ છે આપણે શીખી. સો લિપિબેન આપણે આમાં કોઈ પાર્ટિસિપન્ટ્સ ને બોલવા માટે અલાઉ કરી શકીશું? Yes ma'am, we can do that. Okay. So can someone of you volunteer to answer whether this is open-ended or close-ended? પોતાનું નામ ચેટ બોક્સમાં લખો, એમને અમે અનમ્યુટ કરીશું. તમે તમારા એન્ડ થી કરો, otherwise I have to stop sharing. નીતિન કુમાર. Okay, નીતિન ભાઈ. So I think 141 અને માં 95% લોકો છે એ લોકો એવું કહે છે કે આ ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. સો કોઈ મને કહેશે કે why open ended and not close ended? નીતિન કુમાર સાગઠિયા, you are unmuted, you can talk if you want. તમે વાત કરી શકો છો મેડમ સાથે. Okay, I'll stop this question now. We will discuss regarding this, okay? So basically જ્યારે તમે કોઈને એવું પૂછો કે આજે કેવું વેધર છે તો એનો એક લાંબો જવાબ આવી શકે છે કે હા આજે ગરમી બહુ છે, ભેજનું પણ ભેજવાળું વાતાવરણ નથી, સૂકો તડકો છે, કોઈ કહેશે કે પવન બહુ વધારે છે, કોઈ કહેશે પવન જ નથી, પાંદડા હલતા નથી, you know, so you get a long answer of that. So basically open ended questions are better while you are doing a counseling. So that was why that was just an example કે open ended question કેવા હોઈ શકે છે. હવે જ્યારે તમે કાઉન્સેલિંગ કરતા હોય ત્યારે તમારી એમ્પથી શો કરવા માટે there are few things that you can use. તો જે phrases છે એમાં તમે હા હું સમજુ છું કે તમને ઘણી તકલીફો છે, ઘણા બધા લોકોને આ સિચ્યુએશનમાં આવું થઈ શકે છે. આવી સિચ્યુએશનમાં ઉદાસ થવું કે ગુસ્સો આવવો કે અપસેટ થવું નોર્મલ છે, રાઈટ? હું સાંભળું છું તમે શું કહી રહ્યા છો, હું સાંભળું છું કે તમે કહી રહ્યા છો કે તમે ઉદાસ છો. So these are the phrases that you can use while you are doing a counseling that helps a lot. હવે આપણે એમને બેસિકલી શું ઓફર કરી શકીએ છીએ કે હું કન્સર્ન્ડ છું તમારા વિશે, ઓકે, હું તમને હેલ્પ કરવા માંગુ છું, હું તમને સજેસ્ટ કરું છું કે તમે ફલાણા ડોક્ટરને બતાવો, અથવા તો તમે ફલાણી જગ્યાએથી હેલ્પ લો, અથવા તો તમે હું સજેસ્ટ કરું છું કે તમે કાઉન્સેલિંગ માટે કન્ટિન્યુ રહો. Okay, so these are the things that you can phrases that you can use while doing a counseling. Okay, so quarantined person હોય એને તમે એની એન્ઝાઇટીને ઓછી કરવા, એને કામ કરવા માટે કયા કયા રસ્તા બતાવી શકો? તો સૌથી પહેલા તો તમે એમને ઓફર કરી શકો કે they should go do exercise regularly, they should do deep breathing exercise,
they should do yoga or meditation. અને એક હોય છે mindfulness જે બેઝિકલી તમને કામ કરવામાં હેલ્પ કરતી હોય છે. તો mindful exercises are also a type of a relaxation technique that you can offer them. બીજું એક છે કે જ્યારે તમે લોકોનું ક્વોરન્ટાઇન પર્સનનું કાઉન્સેલિંગ કરતા હોય ત્યારે શું શું કરવાનું છે, શું શું ધ્યાન રાખવાનું છે અને શું કરવાનું છે. તો સોશિયલી ક્લોઝ રહેવાનું છે. હવે ફિઝિકલી ક્લોઝ નથી રહેવાનું, સોશિયલી ક્લોઝ કનેક્ટેડ રહેવાનું છે. એમને એમના ડેઈલી રૂટીનને સેટ કરવામાં હેલ્પ કરવાની છે. બેઝિકલી આ સિચ્યુએશનમાં એમની રૂટીન ખરાબ થઈ જતી હોય છે અને આપણે બેઝિકલી વી આર અ પીપલ હુ લવ ટુ બી ફોલો ધ હેબિટ્સ. મને તો સવાર 6 વાગે જ ઉઠવાનું ફાવે ને 8 વાગે તો મને ચા જોઈએ એટલે જોઈએ જ. એ બધું જે ડિસ્ટર્બ થતું હોય છે ને, જે આપણને બેઝિકલી સાયકોલોજીકલી બહુ અફેક્ટ કરે, તો એ ડેઈલી રૂટીનને સેટ કરવામાં એમને મદદ કરવાની છે. હવે રૂટીન બદલાઈને નવું થયું છે, તો નવું રૂટીન હેફેઝાર્ડ ના હોવું જોઈએ. એક નવું એ પણ એક રૂટીન બની જવું જોઈએ. That is what we have to help them. We have to help them to set their goals. એમને એક્ટિવ રાખવાના છે, એમને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સને એન્હાન્સ કરવાની છે અને એમને we have to help them to look for humor. ઉદાસ નહીં રહેવા માટે, હસતા રહેવા માટે શું કરવાનું, એના માટે પણ આપણે એમને સજેશન્સ આપી શકીએ. એમનામાં આશા જગાડેલી રાખવાની છે. બેઝિકલી એવું કહે છે ને કે જો તમે નિરાશ થઈ જાઓ તો તમારી ઇમ્યુનિટી ઘટે. તો અહીંયા આપણે એમનામાં આશા જગાડેલી રાખવાની છે. એના માટે આપણે એમને સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક્સ બતાવી શકીએ, એમને એમની ફિલિંગ્સને એક્સેપ્ટ કરવામાં હેલ્પ કરી શકીએ અને એમનો ટાઈમ જે છે એને કઈ રીતે પ્લાન આઉટ કરવું એનામાં મદદ કરી શકીએ. ઓકે, so before we move on, I will like to ask one or two more questions here. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોયું, હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા ફરીથી ચેટમાં હું લિંક મૂકું છું. લિંક સેમ જ છે. તમે જો જૂની લિંકમાં જશો તો પણ વાંધો નથી અને નવી લિંક પણ ફરીથી મૂકું છું. લિંક સેમ જ છે. ઓકે, ચાલો હવે આ કયા પ્રકારનું છે ક્વેશ્ચન? Please state the type of question. It's very what today, isn't it? Reading. Yes or no માં answer આવે ને? આ કયા પ્રકારનું ક્વેશ્ચન છે કે Reading. આજે બહુ ગરમી છે નહીં? It is very hot today, isn't it? So what is open ended question? જ્યાં તમને ફૂલ જવાબો મળે, એક આખા ફકરામાં જવાબ મળે. ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન એટલે એવો ક્વેશ્ચન જેનો જવાબ હા કે નામાં મળે. ઓકે, તું પાસ થઈ ગયો? હા. તે ખાઈ લીધું? હા. So these are the questions which are known as close ended questions. Okay, there are two other types which we have not discussed and I have a feeling કે હવે આપણે ડિસ્કસ કરવા પડશે. મેડમ કેવી રીતે? લીડિંગ ક્વેશ્ચન અને પ્રોબિંગ ક્વેશ્ચન. આપણી પાસે
આ ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન છે. ઓકે, અને હું અહીંયા કહેવા માંગુ છું કે આમાં મને ક્યાંય તમારું નામ નથી દેખાતું કે તમે શું જવાબ આપી રહ્યા છો, એટલે પ્લીઝ તમને જે ફિલિંગ લાગતી હોય એ શેર કરજો. તો 175 જણામાંથી 16% લોકોને એવું લાગે છે કે આ લીડિંગ ક્વેશ્ચન છે, 8% લોકોને એવું લાગે છે કે આ પ્રોબિંગ ક્વેશ્ચન છે, અને 75% લોકોને એવું લાગે છે કે આ ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન છે. અને આંકડા વધે છે પણ પર્સન્ટેજમાં બહુ ફરક નથી પડી રહ્યો. ના, એ જે કીધું ને એ રીતે નથી કરવું, બટ એને જ પડતો હોય છે. જો કંટ્રોલ ફલાણ એવું છે, એ જે રીતે પાડે છે એ રીતે નથી લખતી, તમે જોયું છે. ઓકે, સો વી વિલ સ્ટોપ હિયર. આપણે અહીંયા બંધ કરીએ પોલને. ઓકે, સો હું સૌથી પહેલા આ 17% લોકો જેને આને લીડિંગ ક્વેશ્ચન કીધું છે એને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. તો 17% લોકોએ જવાબ સાચો આપ્યો છે અને 75% લોકોએ ખોટો આપ્યો છે. સો આપણે બધા, મને લાગે છે લિપિબેન, એક વખત ફરીથી એક કમ્યુનિકેશન સ્કિલ્સ પર એક લેક્ચર રાખીએ. હા, શ્યોર મેડમ. So this is a leading question. Why? So let us go back to where this slide was there. કે કયા ટાઈપનું ક્વેશ્ચન હોય છે, આપણે બધું ફરીથી ભણવું પડશે એવું લાગે છે. ઓકે, બટ ઓકે, જેમને ખોટો જવાબ આપ્યો છે એમને કઈ ચિંતાની વાત નથી. ઓકે, તો હા, સો ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ ની વિશે આપણે અહીંયા લખેલું છે, પણ બાકીના ક્વેશ્ચન્સ વિશે મેં લખેલું નથી, પણ હું તમને કહી દઉં. તો લીડિંગ ક્વેશ્ચન એટલે એવો ક્વેશ્ચન જેમાં આપણને જવાબ ખબર છે કે હા કે નામાં જ મળશે. તે આજે ખાધું નથી, નહીં કે હા નથી ખાધું, યુ નો, યુ આર લીડિંગ ધ આન્સર. કે આજે તને તાવ નથી, કે હા નથી, નો. So that is not to be used in any kind of healthcare setting. તમે કાઉન્સેલિંગમાં તો આ ઉપયોગ નથી જ કરવાનો, પણ કોઈ પણ પ્રકારના હેલ્થ સિચ્યુએશન્સમાં લીડિંગ ક્વેશ્ચન્સ ના પૂછવા જોઈએ. તને પેટમાં દુખે છે? તને પેટમાં દુખે છે ને? હા, મને પેટમાં દુખે છે. યુ નો, યુ આર ફિક્સિંગ ધ આન્સર. આ મેચ ફિક્સિંગ જેવું છે, એટલે મેચ ફિક્સ નથી કરવાની આપણે. ઓકે, so that is a leading question. And a probing question is basically again a question where you get a big answers, પણ તમે એને gently probe કરો છો. So that is a probing question. ગમે ત્યારે ફરીથી આપણને જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે ડિટેલમાં કમ્યુનિકેશન સ્કિલ્સ નું ખાલી એક લેક્ચર ફરીથી રાખીશું, પણ this is the basic skills of communication which a counselor should know. ઓકે, તો આપણે અહીંયા હતા. હવે રિફર કોને કરવાનું છે? તો જે લોકોને છેલ્લા 1 અઠવાડિયાથી ઊંઘ નથી આવતી એ લોકોને તમારે સાયકેટ્રિસ્ટને રિફર કરવાના છે. ઓકે, જે લોકો બેઝિકલી કન્ફ્યુઝડ છે, ડિસઓરિએન્ટેડ એટલે જેને દિવસ રાતનું ભાન ના હોય, અથવા તો જેને ખાવા પીવાનું ભાન ના હોય, નાવા ધોવાનું ભાન ના હોય, બિલકુલ
એવા પ્રકારના થઈ ગયા હોય એને સાયકિયાટ્રિસ્ટની હેલ્પની જરૂર પડે એમને સાયકિયાટ્રિસ્ટને રિફર કરવા. હવે જે લોકો એટલા બધા સ્ટ્રેસમાં આવી ગયા છે કે જે લોકો કાઉન્સેલિંગથી સારા નથી થઈ શકતા, જે લોકો પોતાનું નોર્મલ રૂટીન જેમ કે નાહવા ધોવાનું ને ખાવા પીવાનું પણ નથી કરી રહ્યા, એ લોકોને થઈ શકે કાઉન્સેલિંગની સાથે સાથે દવાની પણ જરૂર પડે, તો એમને સાયકિયાટ્રિસ્ટની રિફરન્સ કરવું જોઈએ. હવે એવા લોકો જે લોકો એટલા પ્રોબ્લેમમાં છે કે એ લોકો પોતાના બિહેવિયરને કંટ્રોલ નથી કરી શકતા, એનું બિહેવિયર અનપ્રેડિક્ટેબલ છે અને એ લોકો ડિસ્ટ્રક્ટિવ થઈ ગયા છે, એમને આપણે સાયકિયાટ્રિસ્ટને રિફર કરવા જોઈએ. અને એવા લોકો કે જે પોતાને હાર્મ કરે, એટલે પોતાને મારવાની વાત કરે અથવા મરવાની વાત કરે અથવા બીજાને મારવાની વાત કરે, એવા લોકોને સાયકિયાટ્રિસ્ટને રિફર કરવા જોઈએ. હવે જે લોકો પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેતા હોય અથવા તો વધારે પડતું દવાનો ઉપયોગ કરતા હોય, ડ્રગ ઓફ એબ્યુઝનો ઉપયોગ કરતા હોય અને આલ્કોહોલનો ઉપયોગ કરતા હોય એને રેફર કરવા પડે. હવે જે લોકો are those people who are living with psychological disorders and or are were taking medications prior to the situation, એમને પણ મેન્ટલ હેલ્થ સપોર્ટની જરૂર પડે, એટલે એમને મેન્ટલ હેલ્થ એક્સપર્ટને રિફર કરવા જોઈએ. ખાસ કરીને જે લોકો પહેલેથી માનસિકની દવા લેતા હોય એમને સાયકિયાટ્રિસ્ટને રિફર કરવા જોઈએ. જે લોકોને ક્રોનિક હેલ્થ કન્ડિશન્સ હોય, જેમ કે બીપી હોય, ડાયાબિટીસ હોય, અને જે લોકો તમારી પાસે કાઉન્સેલિંગ માટે આવે અને they are not taking any medications because of the situation or whatever, તો એ લોકોને એના એક્સપર્ટને રેફર કરવા જોઈએ. અને જે લોકોને સિવિયર મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ હોય, જેમ કે બાયપોલર મૂડ ડિસઓર્ડર હોય અથવા તો સ્કિઝોફ્રેનિયા હોય, તો એમને સાયકિયાટ્રિસ્ટને રેફર કરવા જોઈએ. હવે ફરીથી અહીંયા એક હું ક્વેશ્ચન પૂછીશ. હું ફરીથી ચેટમાં લિંક શેર કરું છું. તમારે મને 1 મિનિટ આપવી પડશે. નથી કંટ્રોલ અને આ કરીને પ્રિન્ટ સ્ક્રીન કરો, કંટ્રોલ અને પ્રિન્ટ બીજું જ્યારે કરશો પછી સેવ કરો. ઓકે, હવે મેં લિંક મૂકી દીધી છે. આપણે પેશન્ટને કોઈ જે પણ તમારી પાસે કાઉન્સેલિંગ માટે જે લોકો આવે છે એ દર્દીઓને એમના સુસાઇડલ આઈડિયા વિશે પૂછવું ના જોઈએ. સો યસ મીન્સ એગ્રીડ અને નો મીન્સ નોટ એગ્રીડ, ડિસએગ્રીડ. should not ask. કેટલા લોકો એવું માને છે કે પૂછવું જોઈએ, કેટલા લોકો એવું માને છે કે ના પૂછવું જોઈએ? પૂછવું જોઈએ, પૂછવું જોઈએ. અરે હા યાર, આઈ એમ હેપી કે ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, બટ આઈલ બી હેપી ઇફ એવરીબડી પાર્ટિસિપેટ્સ.
નેગેટિવ કોઈ ક્વેશ્ચન. તમારી પાસે કાઉન્સેલિંગ માટે આવે નોર્મલી કોરોનાના જ નહીં, ઇવન HIV વાળું હોય કે TB વાળું હોય કે, તો તમે એને ક્યારે એવું પૂછો છો કે તને મરવાના વિચાર આવે છે કે નથી આવતા એવું ક્યાંય? એ વખતે એને એવું પૂછીએ તો 65% લોકોને એવું લાગે છે કે પૂછવું ના જોઈએ. લિપિબેન આપણી પાસે ટાઈમ છે ને? આઈ થિંક 12:30 થઈ ગયા. વી આર ટેકિંગ ટુ મચ ઓફ ટાઈમ. ના, હા, વાંધો નહીં. ફોટો પડે છે. Okay, so I'm really unhappy with this answer. પણ 218 લોકોને એમાંથી 62% લોકોને એવું લાગે છે કે હા પૂછવું ના જોઈએ, અને 38% લોકોને એવું લાગે છે કે પૂછવું જોઈએ. આ ખોટું છે કે ના પૂછે એ ખોટું છે એવું લાગે છે. Okay, let's stop it here. Close. Okay, so 60-40 રેશિયો છે. 60% લોકોને એવું લાગે છે કે પૂછવું ના જોઈએ, અને 40% લોકોને લાગે છે કે પૂછવું જોઈએ. તો અગેન 40% લોકો માટે ક્લેપિંગ. આઈ હોપ હું તમને પર્સનલી મળી શકી હોત, હું ખુશ થઈ ખરેખર. બાકીના 60% લોકોને હું એવું સમજાવવા માંગુ છું કે આપણને એવું લાગતું હોય, જનરલ એક મિથ છે કે આપણે લોકોને એમના સુસાઇડલ આઈડિયાઝ વિશે પૂછીએ તો એનાથી આપણે એને સુસાઇડ કરવા માટે એન્કરેજ કરીએ છીએ. આ માન્યતા ખોટી છે. સ્ટડીઝ એવું બતાવે છે કે કોઈને પણ તમે એના સુસાઇડલ આઈડિયાઝ માટે પૂછો તો એ એનાથી સારું લાગશે, એ તમને કહેશે. જો એને મગજમાં મરવાનો વિચાર હશે તો એને તમને ખરેખર કહેવું હોય છે, એને હેલ્પ જોઈતી હોય છે, પણ એ હેલ્પ ફાઇન્ડ નથી કરી શકતા. તો તમે એને સામેથી પૂછશો તો હી વિલ ફીલ રિયલી રિલેક્સ્ડ ઓફ ધેટ, અને પછી થઈ શકે એના મગજમાંથી એ વિચાર કાઢવામાં તમે એને મદદ કરી શકો. થઈ શકે તમે એને સાયકિયાટ્રિસ્ટને રિફર કરશો તો એની જિંદગી બચી જશે. તો સાચી વાત એ છે કે આ ક્વેશ્ચન કે આપણે ના પૂછવું જોઈએ એ ખોટું છે. આપણે પૂછવું જોઈએ, ચોક્કસપણે પૂછવું જોઈએ. આપણે કોઈને એવું પૂછીએ કે ભાઈ તને મરવાના વિચાર આવે છે, એનાથી એના મગજમાં આપણે મરવાનો વિચાર નાખીએ છીએ, એ વાત માન્યતા ખોટી છે. ઓકે, સો મેડમ પાવરફુલ. સોરી અગેન. સો આપણે જ્યારે રિફર કરવાની વાત કરીએ છીએ, હવે એક છેલ્લો એક ક્વેશ્ચન હજુ પણ બાકી છે, પણ લેટ્સ સી આપણી પાસે ટાઈમ હશે તો જ આપણે આ ક્વેશ્ચન આન્સર કરીશું, નહીં તો મે બી નેક્સ્ટ ટાઈમ. હવે there are few do's and don'ts which you should follow while you are doing a counseling. તો સૌથી પહેલા તો લિસન મોર, આપણે ઓલરેડી વાત કરી લીધી છે. આસ્ક જેન્ટલી પ્રોબિંગ ક્વેશ્ચન્સ. use open-ended questions like starting from when, where, તમે આ પ્રોબ્લેમ ક્યારે શરૂ થયો, તમને શું થયું. Okay, acknowledge the feelings and understandings of the events, normalize emotions and reactions, recognize internal resources and capacity to cope, provide information about COVID-19, be honest of what you don't know, and this is a new virus so that we are all learning about that. હવે બી પેશન્ટ એન્ડ કામ. તમે પોતે તમારી એન્ઝાઇટીને કંટ્રોલમાં રાખો સો ધેટ તમે પેશન્ટને મદદ કરી શકો.
ઘણી વખત આપણને પોતાને ઘણી વખત પેશન્ટનો જીવ ખાઈ જાય એવું લાગતું હોય, બટ ધેન ઇફ યુ આર અ કાઉન્સેલર, ઓકે, તમારી એન્ઝાયટીને તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખો. અલાઉ પ્રોસેસિંગ એન્ડ વેન્ટિલેશન ઓફ ઇમોશન્સ. પેશન્ટને તમે જલ્દી ભગાડી દેવાની બદલે એના જે ઇમોશન્સ છે એને વેન્ટિલેટ થવા દો. લિસન ટુ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓપ્શન્સ એન્ડ હેલ્પ ધેમ ટુ મેક ધ ચોઇસીસ. એમને ચોઇસ કરવામાં, ડિસિઝન લેવામાં મદદ કરો. કોન્ફિડેન્શિયલિટી એન્શ્યોર કરો. Unless and until there is the question is related to the one's safety, ચેક કરીએ છીએ. and ensure the do no harm principle is Hello. upheld. હવે મેં અહીંયા એક ક્વેશ્ચન પ્લાન કરેલું હતું લિપિબેન, પણ વિલ ટેક ઇટ લાસ્ટ, Yes. રાઈટ? Okay. Okay, ma'am. બેઝિકલી આ સ્લાઇડને રિલેટેડ હતું, પણ આઈ થિંક હવે ટાઈમ ઘણો થઈ રહ્યો છે. સો ઓકે, સો Ma'am, there ये are few आप- don'ts. I have already shared. I think Can't you share થઈ ગયું છે. Let me see again. હા ડોક્ટર સૌરભ ફોન હતો તો. હા તો પણ વાંધો નહીં. અને એટલે સરને હમણાં સેશન પૂરું થાય એટલે બોલશે સર લઈને ડોક્ટર રાજેશ ગોપાલ સર તો છે જ. અને નારાયણ સરે પીપીટી મોકલ્યું છે 4 સ્લાઇડનું, પણ તો એ તમારે પ્રેઝન્ટ. હા એ ઓકે, સો આઈ થિંક આ સ્લાઇડ્સ તમે લોકોએ મિસ કરી હશે, પણ આપણે જે વાત કરી ઓલરેડી આમાં એ જ છે, કશું નવું નથી. તો વિલ નોટ રિપીટ ઇટ અગેન. અહીંયા આપણે હતા કે કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવાની જે વાત છે અને કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ કરવાની જે વાત છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ક્યારે તમારે કરવાની છે. અને એન્શ્યોર દેટ ડુ નો હાર્મ પ્રિન્સિપલ ઇઝ અપહેલ્ડ. બેઝિકલી સારું ના કરીએ તો કોઈનું ખરાબ ના થાય એ તો ખાસ જોઈએ. હવે there are few don'ts. તમારે શું નથી કરવાનું, તો કોઈને બોલવા માટે પ્રેશરાઇઝ નથી કરવાનું કે ના કહેવું જ પડશે. ઓકે, વાઈ ક્વેશ્ચન્સ અવોઇડ કરવાના છે. કેમ, તમને કેમ આમ કરો છો, તમે કેમ રડો છો, તમે કેમ ગુસ્સે કરો છો, કેમ વાળા ક્વેશ્ચન છે ને વાઈ ક્વેશ્ચન છે એ અવોઇડ કરવાના છે. જજમેન્ટલ નથી બનવાનું. વી શુડ નોટ જજ વનસેલ્ફ. હવે આ તો મને લાગે છે તમે કાઉન્સિલર્સ છો એટલે મારે તમને શીખવાડવાની જરૂરત નથી, પણ ધીસ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીવેર. કે તને ટીબીને ઇન્ફેક્શન લાગી ગયું કેમ કે હા તું તો બીડીઓ પીએ છે એટલે તને લાગે જ ને, એ જજમેન્ટ આપણે પાસ નથી કરવાનું. ટેકનિકલ ટર્મિનોલોજી અવોઇડ કરવાની છે, બને ત્યાં સુધી સિમ્પલ ભાષામાં વાત કરવાનું છે. ટોક અબાઉટ યોર સેલ્ફ ઓર પર્સનલ ઇશ્યુઝ. હા મારા ઘરે પણ આ બહુ પ્રોબ્લેમ છે, મારા ઘરે પણ હમણાં શાકભાજી વાળા નથી આવતા અને કામવાળી નથી આવતી, એ વાત આપણે અહીંયા નથી કરવાની. ખોટી પ્રોમિસીસ નથી કરવાની, કોઈને ખોટી આશા નથી આપવાની. ઓકે, બીજા કોઈની સ્ટોરી અથવા એક્સપિરિયન્સ એ જે તે માણસના પરમિશન વગર શેર નથી કરવાની. પેલા 2 ખાટલા પહેલા વાળો ભાઈ છે ને એને તો ઘરમાં આવું પ્રોબ્લેમ છે બોલો, એવી વાત આપણે કરવાની નથી. અને એનું ટ્રસ્ટ અને કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ થાય એવું કશું કરવાનું નથી. સો ડોન્ટ એક્સપ્લોઇટ યોર રિલેશનશિપ એઝ અ કાઉન્સિલર. ડોન્ટ આસ્ક ધ પર્સન ફોર એની મની ઓર ફેવર ફોર હેલ્પિંગ ધેમ. ધીસ આર ધ ફ્યુ બેઝિક એથિક્સ દેટ યુ શુડ ફોલો. તમે કાઉન્સિલર હો ત્યારે આ તમારી મેન્ટલ હેલ્થમાં નહીં, આ બધી જ જગ્યાએ સેમ જ છે કે રિલેશનશિપ ને એક્સપ્લોઇટેશન નથી કરવાનું. યુ કેન નોટ આસ્ક મની ઓર અ ફેવર. You cannot make false promises, cannot give false information. તમારી સ્કિલ્સને વધારે પડતી એક્ઝેજરેટ કરીને પ્રેઝન્ટ નથી કરવાની. ડોન્ટ ફોર્સ હેલ્પ. ડોન્ટ પ્રેશર પીપલ ટુ ટેલ. ડોન્ટ શેર પર્સન સ્ટોરી વિથ અધર્સ એન્ડ ડોન્ટ જજ ધ પર્સન. Okay, so this was the last slide and I'll ask one more question over here. અહીંયા આપણે એક છેલ્લો ક્વેશ્ચન લઈએ અને પછી આપણે પૂરું કરીએ.
ઓકે, અગેન મેં લિંક શેર કરી છે. And this is the last question for today. તમારે કોઈ માણસ તમને એનો સુસાઇડલ આઈડિયાઝ અથવા પ્લાન્સ વિશે કહે તો એ તમારે ઇન્ફોર્મેશન તમારે શેર ના કરવી જોઈએ to that treating doctor of that person. One should not share the information about suicidal ideas or plans given by patient during counseling with a treating doctor. Oh, આ તો ટાઈ થઈ ગઈ, 50-50% આન્સર્સ. અહીંયા કદાચ સમજવામાં મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખજો. આ નેગેટિવ ક્વેશ્ચન છે એટલે યસ મીન્સ એગ્રી, હા આ ઇન્ફોર્મેશન શેર ના કરવી જોઈએ, અને નો મીન્સ ડિસએગ્રી કે હા આ ખોટું છે કે ઇન્ફોર્મેશન શેર ના કરવી જોઈએ. જે લોકો નો નો જવાબ આપી રહ્યા છે એ લોકો એવું કહી રહ્યા છે કે ઇન્ફોર્મેશન શેર કરવી જોઈએ, અને જે લોકો યસ કહી રહ્યા છે they are agreeing કે ઇન્ફોર્મેશન શેર ના કરવી જોઈએ. તો 185 માંથી 56% લોકો એવું માને છે કે ઇન્ફોર્મેશન શેર કરવી જોઈએ, 45% લોકો એવું કે છે કે ઇન્ફોર્મેશન શેર ના કરવી જોઈએ. એ સાચું છે. ઓકે, આપણે અહીંયા 200 કરતા વધારે રિસ્પોન્સીસ થઈ ગયા છે, અને આઈ એમ હેપી કે અહીંયા સાચો રિસ્પોન્સ વધારે છે. So basically આ ક્વેશ્ચન okay, so let's lock this now. Okay, now you cannot change the answer. ઓકે, સો 216 લોકોએ જવાબ આપ્યો છે, જેમાંથી 53% એવું લાગે છે કે આ ઇન્ફોર્મેશન જે શેર ના કરવી જોઈએ એની સાથે હું ડિસએગ્રી કરું છું, એન્ડ આઈ એમ ગ્રેટ. ધીસ ઇઝ ધ બેસ્ટ આન્સર ધેટ ઇઝ વી હેવ રિસીવ્ડ. અને 47% લોકોને એવું લાગે છે કે આ ઇન્ફોર્મેશન શેર ના કરવી જોઈએ, એ સાચું છે. હવે જો કોઈ માણસ સુસાઇડલ આઈડિયાઝ કે પ્લાન કે હું તો કાલે આત્મહત્યા કરવાનો છું એવું તમને કહે તો એ ઇન્ફોર્મેશન જો તમે એના ટ્રીટિંગ ડોક્ટર સાથે શેર કરો તો એને બ્રીચ ઓફ કોન્ફિડેન્શિયાલિટી ના કહેવાય. ઓકે, બેસિકલી ધી રાઇટ ઓફ લાઈફ પ્રિવેલ્સ ઓવર ધ લાઈફ ઓફ રાઇટ ઓફ કોન્ફિડેન્શિયાલિટી. કોઈ માણસનો એક કોન્ફિડેન્શિયાલિટીનો હક છે અને બીજો એક છે જીવન જીવવાનો હક છે. તો જે જીવન જીવવાનો હક છે એ એના કોન્ફિડેન્શિયાલિટીના હક કરતા વધારે મોટો છે, અને જો તમે એના જીવને બચાવવા માટે એની કોન્ફિડેન્શિયાલિટી બ્રેક કરો તો એમાં કશું જ ખોટું નથી. તો આન્સર ટુ ધીસ ઇઝ યસ. We should share the information about the suicidal ideas given by a patient during counseling with a treating doctor. So આ વાક્ય અહીંયા should not એ ખોટું છે, અને આપણે શેર ડેફિનેટલી કરવી જોઈએ. તમારે કોઈ પણ પેશન્ટ ક્યારે પણ તમને આવી કઈ વાત કરે તો એ તમારે ડેફિનેટલી તમારા જે પણ ટ્રીટિંગ ડોક્ટર હોય એની સાથે, એના જે પણ ડોક્ટર હોય એની સાથે, એના લવ્ડ વન્સ એટલે એના ફેમિલી મેમ્બર્સ સાથે
શેર કરવી જોઈએ સો દેટ એને આપણે મળતા આત્મહત્યા કરતા અટકાવી શકીએ. હવે ઘણા બધા લોકોએ અહીંયા જવાબ ચેટમાં પણ આપ્યો છે, પણ આઈ થિંક આઈ નોટ બી એબલ ટુ એક્સટ્રેક્ટ ધેટ. પણ ગુડ ટુ સી દેટ કે અહીંયા લોકો ઘણા એક્ટિવ છે અને બધા જ ઇન્ટરેક્ટ કરી રહ્યા છે. સો ધીસ ઇઝ વેર આઈ વોન્ટ ટુ એન્ડ માય સેશન. અને તમારે લોકોને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, અને અધરવાઇઝ આઈ ટેક ઓવર ટુ ધી લિપીબેન પ્લીઝ. હા, થેન્ક યુ વેરી મચ. આપણી વચ્ચે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર રાજેશ ગોપાલ સર છે. હું સરને વિનંતી કરીશ કે આ ઓડિયન્સ કાઉન્સેલરનું ઓડિયન્સ છે આપણી પાસે લગભગ 528 જેટલા અત્યારે ઓનલાઈન છે કાઉન્સેલર્સ, એમને એડ્રેસ કરે. First of all, I would like to congratulate Dr. Deepti Bhatt for a very comprehensive and excellent presentation. The thing which particularly delighted me that you made it very interactive and participatory, and this is what is needed. और मैं अभी सभी 500 से ज्यादा जो काउंसलर भाई बहन हमारे साथ जुड़े हैं उनसे ये अनुरोध करना चाहूंगा कि दीप्ति बेन ने जो 2-3 चीज हमको बड़ी बड़ी अच्छे से समझाई है उसका हमको पूरा ध्यान रखना है. एक तो ये कोविड-19 की जो वैश्विक रोग चला है इसका असर सबके ऊपर पड़ा है, और अगर हम थोड़ा दुखी फील करते हैं, परेशान हैं, चिंतित हैं, तो उसमें कोई भी अबनॉर्मेलिटी नहीं है. ये बिल्कुल सहज है, चाहे हम एक डॉक्टर हो, नर्स हो, काउंसलर हो, गृहिणी हो, टीचर हो, सबके साथ में परिस्थिति आएगी ही. इसलिए हमको ये ये स्पेशल एफर्ट करना पड़ेगा कि हम लोग इसको सहज तरीके से लेते हुए जो काउंसलिंग के टिप्स हमको दिए गए हैं, इस समय जो मानसिक रोग के अगर कोई दर्दी हैं तो उसमें तकलीफ थोड़ी सकती है, तो इसलिए उसको हम लोग जल्दी आइडेंटिफाई कर सकें. और जो एक खोटी मान्यता कई लोगों के दिमाग में थी कि अगर कोई व्यक्ति अगर सुसाइड की बात करता है तो उसको हमको अवॉइड करना है, हमको उसके साथ में वो मदद की अपेक्षा कर रहा है, उसको मदद देनी है, उसकी चर्चा करनी है. और दूसरा, जब हम सोशल डिस्टेंसिंग की बात कर रहे हैं, वी आर जस्ट टॉकिंग अबाउट फिजिकल डिस्टेंसिंग. सोशली वी हैव टू रिमेन कनेक्टेड, इमोशनली, मेंटली. हमारे पास वर्चुअल सोशल मीडिया है, उनके द्वारा अपने परिवार, अपने समाज, अपने कार्य क्षेत्र के लोगों के साथ में हमको जुड़े रहना है. तो सोशल डिस्टेंसिंग को हम सोशल कनेक्टेडनेस का पर्याय ना समझें, वो केवल फिजिकल डिस्टेंसिंग के सेंस में है. तो इन सभी चीज को इंश्योर करते हुए भविष्य में भी जो हमारी इस तरह के वेबिनार्स होंगे उसमें हम लोग इंटरेक्ट करें, पार्टिसिपेट करें, एक दूसरे से बहुत सी चीज सीखने को मिलेगी. उनको सीखते हुए अपने समाज के लिए, अपने राज्य के लिए, अपने राष्ट्र के लिए हम जितना योगदान अच्छी तरह से दे सकें वो बहुत मदद रूप होगा इस तरह के टेक्निकल सेशन से. तो बहुत ही अच्छा है ये जो फॉर्मेट बनाया गया है, जिसमें यू पीपल आर इंटरेक्टिंग अ लॉट. क्यों हमारे मन में है कि मैं 20 साल से काउंसलिंग कर रहा हूं, मुझे साइकोलॉजिकल काउंसलिंग के बारे में पूरा ज्ञान है, लेकिन बहुत सी ऐसी चीज होती जो हमको नहीं पता है, और इसी चर्चा के दौरान, इन्हीं बातचीत के दौरान हम लोग उसके बारे में ज्यादा क्लियर होते हैं. तो थैंक यू ऑल फॉर द पार्टिसिपेशन, especially Dr. Lipi, Dr. Deepti. Thanks a lot for making this simply wonderful. Thanks a lot. Thank you very much, sir. You have attended this webinar. You are present here with us since beginning. You have spared time for this webinar, so thank you very much for guiding these counselors also. Now we will move on to question answer session. કાઉન્સેલર્સ જે પણ આપણી સાથે જોડાયા છે એમને મેડમને દીપ્તિ મેડમને કંઈ સવાલ પૂછવો હોય તો એ પોતાની સ્ક્રીન ઉપર 3 ડોટનું એક આઇકોન જોવા મળશે, એની અંદર Q&A નો ઓપ્શન છે, એ Q&A ની અંદર લખી શકે છે. તમે તમારો સવાલ Q&A ની અંદર લખી શકો છો. We will make this questions visible to everybody by sharing our window.
પાર્ટિસિપન્ટને જો કોઈ સવાલ હોય તો Q&A માં લખી શકે છે. Q&A તમારી સ્ક્રીન ઉપર 3 ડોટ વાળું નાનું આઇકોન હશે, એની અંદર Q&A ક્વેશ્ચન એન્ડ આન્સર નો ઓપ્શન છે, એની અંદર તમે તમારો સવાલ લખી શકો છો. તમને Q&A માં મુશ્કેલી થતી હોય તો તમે તમારો સવાલ ચેટ બોક્સમાં પણ લખી શકો છો અને આપણા પેનલિસ્ટ જે છે એનો જવાબ આપશે. There are so many compliments for the session, madam, from participants. લિપિબેન, હા ડોક્ટર સરોજ બોલું છું. હા જી. એક ચેટમાં એક આગળ ક્વેશ્ચન આવેલો HCQS હાઇડ્રોક્સીક્લોરોક્વિન વિશે કોઈકને પ્રશ્ન હતો કે લેવી જોઈએ કે નહીં. ઘણા લોકો એમને પૂછે છે, એવો એક પ્રશ્ન હતો વચ્ચે. પાર્ટિસિપન્ટને વિનંતી છે કે તમે જે સવાલ પૂછો તે ઓલ પેનલિસ્ટ નો ઓપ્શન સિલેક્ટ કરી અને પૂછશો, જેથી એ સવાલ જે છે એ દરેકને જોવા મળે, દરેક પેનલિસ્ટને જોવા મળે. Dr. Saurabh, if you can read that question. અગાઉ મેં વાંચેલો, હમણાં મારે એકવાર જોવું પડશે. Okay, I'll find out. એક ચેટમાં વચ્ચે કોઈક લખેલો હતો. હા, એટલે એમાં ક્વેશ્ચનમાં એવું હતું કે જે પેશન્ટ છે કાઉન્સલરને ઘણીવાર પૂછે છે HCQ ડ્રગ વિશે કે એમણે લેવી જોઈએ કે નહીં, અને ખાસ કરીને ભણેલા ગણેલા પેશન્ટ છે એ પૂછે છે કે એ લેવી જોઈએ કે નહીં. Ma'am, you have to unmute yourself. સો અગેન આપણે અહીંયા એ જ કહી શકીએ કે હું આ જવાબ આપવા માટે પ્રોપર માણસ નથી. આ પ્રશ્ન તમારે ડોક્ટરને પૂછવો જોઈએ, રાઈટ? કાઉન્સેલર તરીકે અથવા સાયકિયાટ્રિસ્ટ તરીકે હું આ પ્રશ્નનો જવાબ સાચો ન આપી શકું. સો તમારે આ ઇન્ફોર્મેશન તમારા ડોક્ટરને પૂછીને જ આ દવા લેવી જોઈએ અથવા ના લેવી જોઈએ એ ડિસાઇડ ડોક્ટરે કરવું જોઈએ. તમે પણ આ બધા સેમ જવાબ આપી શકો. બેઝિકલી ફોર યોર નોલેજ, તમારા જે ICMR ની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે કોણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન લેવી અને કોણે ના લેવી એની ગાઈડલાઇન્સ ICMR ની વેબસાઇટ પર અવેલેબલ છે. બટ અગેન દેર આર લોટ ઓફ સાઇડ ઇફેક્ટ્સ ઓફ હાઇડ્રોક્સીક્લોરોક્વિન. બેઝિકલી તમારા ફિઝિશિયને આ ડિસાઇડ કરી શકે કે કોણે લેવી. રાઈટ મેડમ. સો વિશાલ આચાર્યનો એ સવાલ હતો. વિશાલભાઈ, તમારે તમારા મેડિકલ ઓફિસરને એ વ્યક્તિને રિફર કરવા જોઈએ ફોર ટેકિંગ હાઇડ્રોક્સીક્લોરોક્વિન ઓર નોટ. અને મેમ બીજી વસ્તુ એડ કરવા માંગુ છું. હું ડોક્ટર સરોજ બોલું છું. જેવી રીતે જે મેડમે કીધું, દીપ્તિ મેડમે, એમાં એડ કરવા માંગુ છું કે એ રીતે જણાવ્યું કે સામાન્ય માણસે એ લેવાની જરૂર નથી, કે એમાં સાઇડ ઇફેક્ટની ઘણી બધી સંભાવનાઓ છે, જેવી રીતે કે બ્લાઇન્ડનેસ સુધી થઈ શકે છે. એટલે જો કોઈ પોતાની જાતે સેલ્ફ મેડિકેશન ઓવર ધ કાઉન્ટર લે તો એવા પરિણામો, દુષ્પરિણામો આવી શકે છે. એટલે દરેક મેડિસિનની સાઇડ ઇફેક્ટ હોય છે, તેમ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની પણ સાઇડ ઇફેક્ટ છે. એટલે કોઈ પણ વ્યક્તિએ જાતે નહીં લેવી જોઈએ. એટલે જો તમે એઝ અ કાઉન્સલર, જો તમને કોઈ પેશન્ટ પૂછે કે મારે હાઇડ્રોક્સીક્લોરોક્વિન લેવી જોઈએ કે નહીં, તો આપણે એમને એમ કહી શકીએ કે ના, તમારે એવી કોઈ હમણાં જરૂર નથી કે હમણાં લેવી નહીં જોઈએ. અને હમણાં જે સાયન્ટિફિક સ્ટડીઝ છે એમાં પણ એવું કંઈ પુરવાર નથી થયું કે લેવાથી કોઈ ફાયદો કરે છે આ દવા. એટલે આપણે સામાન્ય માણસને આપણે એ રીતે કહેવું જોઈએ કે હમણાં એવા કોઈ એવિડન્સીસ નથી કે આ દવા લેવાથી કોરોનાની સામે રક્ષણ મળે છે, એટલે આ દવા નહીં લેવી જોઈએ, કારણ કે એની સાઇડ ઇફેક્ટ પણ છે. રાફ મંસૂરી પૂછે છે, ART માં ડ્રગના કારણે પણ નેગેટિવ વિચાર આવતા હોય છે પેશન્ટ. બિલકુલ. ઇનફેક્ટ તમે જે ટીબી કંટ્રોલ પ્રોગ્રામમાં કામ કરી રહ્યા છે, જે HIV ના કાઉન્સેલર્સ છે, આ બધા જ લોકો ડિપ્રેશનના સિમ્ટમ્સને ઘણીવાર એમના પેશન્ટ્સમાં
જોતા જ હશે. તો યુ કેન ઓલવેઝ યુઝ ધીસ નોલેજ વેલ યુ આર કાઉન્સેલિંગ ધેમ. અને હું બેસિકલી તમને અહીંયા એક કહેવા પણ માંગુ છું કે અમે લોકો એક બેસિકલી અત્યારે તમે મારી પાછળ એક બોર્ડ દેખાતું હશે, ગુજરાત ડિજિટલ એકેડેમી ફોર મેન્ટલ હેલ્થનું. તો અમે અહીંયા અલગ અલગ પ્રકારના કોર્સીસ ચલાવીએ છીએ, જેમાં મેન્ટલ હેલ્થના કોર્સ હોય છે. અને એ આ જેમ અત્યારે તમે વેબિનારમાં જોઈન થયા છો એ રીતે વેબિનાર પર જ અમે કરીએ છીએ. અને એક કોર્સ અમે કાઉન્સેલર્સ માટે પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે સ્પેસિફિકલી HIV-ના, TB-ના, ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના જે કાઉન્સેલર્સ છે, જે RKS કે કાઉન્સેલર્સ છે, એમના જે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ એમના પેશન્ટ્સમાં જે લોકો જોઈ રહ્યા છે એમને લગતા પ્રશ્નો અને એના કાઉન્સેલિંગમાં કઈ રીતે આગળ વધવું એના રિલેટેડ જ છે. સો જ્યારે પણ હું આ કોરોનાનું એક વખત થોડું સિચ્યુએશન કંટ્રોલમાં આવે એના પછી આપણે આ પ્રોગ્રામ શરૂ કરવાના છીએ, તો હું તમને ઇન્વિટેશન મોકલીશ. જેને પણ ઇન્ટરેસ્ટ હોય તમે પ્લીઝ જોઈન થજો અને વી વિલ મૂવ ફોરવર્ડ લાઈક ધેટ. દિશા સુથાર પૂછે છે, ઘણા પેશન્ટનો સવાલ છે કે ન્યૂઝ જોવાથી બીક લાગે છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે સૌથી ડરાવની વસ્તુ છે ને એ ન્યૂઝ જ થઈ ગયા છે. કોરોના કરતા વધારે એના ન્યૂઝથી ડર લાગે છે. સો વોટ આઈ એડવાઇઝ ઇઝ કે તમે તમારા ન્યૂઝની જે જોવાની ફ્રીક્વન્સી છે એને ઘટાડી દો. થઈ શકે તો સવાર સાંજ 2 ટાઈમ, કેમ કે ન્યૂઝ જોવા પણ જરૂરી છે. સિચ્યુએશનથી તમે વાકેફ હો એ પણ ખૂબ જ જરૂરી છે. તો તમે એવું કરી શકો કે તમે લિમિટેડ ટાઈમ માટે ન્યૂઝ જોવો અને જ્યાં સુધી બને ત્યાં સુધી ઓથેન્ટિક સોર્સમાંથી જોવો. આંકડાકીય માહિતી ખાસ કરીને જે છે એ જે ગવર્મેન્ટ તરફની વેબસાઇટ હોય એમાંથી અથવા ગવર્મેન્ટ તરફથી જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એમાંથી લેવાનો પ્રયત્ન કરો. વોટ્સએપ અથવા તો ફેસબુક કે એમાં ઘણી વખત ખોટા આંકડા આવતા હોય છે અને ઘણી વખત એનાથી આપણે વધારે ડરી જતા હોઈએ છીએ. તો એનો ઉપયોગ મિનિમમ કરવો. સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યારે માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ માટે કરવો. નિલેશ વાઘેલા ને સવાલ છે, કોરોના સામે ઉકાળા વિશે માહિતી આપી શકીએ. એકચ્યુઅલી ઉકાળાનું આયુર્વેદ રિલેટેડ રેમેડી છે, પણ નિલેશભાઈને એટલી માહિતી આપવી છે કે દરેક આયુર્વેદ હોસ્પિટલ અને આયુર્વેદ કોલેજીસ છે ત્યાં કોરોના માટે અલગ અલગ આયુર્વેદિક રેમેડી આપવામાં આવે છે. તો તમે તમારા પેશન્ટને ત્યાં રિફર કરી શકો. અને જો વેબિનારમાંથી પણ તમને જો માહિતીની જો અપેક્ષા રાખતા હોય તો આના માટે એક અલગથી સેશન આયુર્વેદિક ફેકલ્ટી ને આમંત્રિત કરીને આવતા અઠવાડિયે રાખેલ છે, જેની લિંક અમે ફાઇનલ થાય એટલે તુરંત તમારી સાથે શેર કરી દેશું. તો એ પણ તમે હા મેમ લિપીબેન શેર કરજો. આઈ એમ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ. શ્યોર શ્યોર. પછીનો સવાલ લઈએ. જનરલ પોપ્યુલેશનમાંથી એવું કહેવામાં આવે છે, what should I do if I am not feeling well and think I may have COVID-19? Should I come to health service? કીર્તિરાજ સોલંકી એવું પૂછે છે. હા, આ પ્રશ્ન અત્યારે ખૂબ જ છે. ઇનફેક્ટ અમે લોકો જે મેન્ટલ હેલ્થ હેલ્પલાઇનમાં જોડાયેલા છીએ તો એમાં પણ સૌથી વધારે પ્રશ્ન આ જ આવે છે કે મને કોરોના તો નથી ને, મને કોરોના તો નથી ને. ઘણી વખત સામાન્ય ખાંસી શરદી પણ હોઈ શકે છે, એક કોરોના જ હોય એવું જરૂરી નથી. સો તમારે પેશન્ટ જ્યારે તમને પૂછે કે અમારે હેલ્થ પ્રોવાઈડરનો કોન્ટેક્ટ કરવો કે નહીં કરવો, તો યસ, there is no harm in contacting your healthcare provider. તમે એમને કહી શકો કે તમે 104 કોલ કરો. એ લોકો એને ફોન પર સ્ક્રીનિંગ કરતા હોય છે અને જો એ લોકોને એવું લાગે કે આ માણસ જે છે એને કોરોના નથી અને સામાન્ય ખાંસી શરદી છે તો એનો ઉપાય બતાવતા હોય છે. અને જો ઘણી વખત એવું લાગે કે આ ખાલી સાયકોલોજીકલ જ છે તો એ કોલ અમારા પર ટ્રાન્સફર કરતા હોય છે. સો બેસિકલી જુદી જુદી જાતની હેલ્પલાઇન વિશે લોકોને માહિતગાર કરો તો એનાથી they can contact people and take proper advice.
આપણા પાર્ટિસિપન્ટને વિનંતી છે કે સાયકોસોશિયલ સપોર્ટ રિલેટેડ જો આ ટોપિક રિલેટેડ તમે સવાલ પૂછશો તો સારું રહેશે. ટોપિક રિલેટેડ તમે સવાલ પૂછો એ વિનંતી છે. બીજો એક ક્વેશ્ચન છે, પ્રેગ્નન્ટ વુમનને કઈ રીતે COVID-19 માં કેર કરવા સમજાવવું? અગેન આ મારો પ્રશ્ન નથી લિપિબેન. યસ, ઓકે. વિજયકુમાર વણકર, કોરોના મહામારીને કારણે સમાજ અને સોસાયટીમાં સામાજિક દૂરી કાયમ માટે ના રહે એવું કરી શકાય? હા, એ આપણને અત્યારે સૌથી મોટો ડર આ જ છે કે પછી આપણે પણ યુરોપિયન લોકો જેવા થઈ જઈશું કે જેમાં બધા દૂર દૂરથી જ રહે. તો યસ, ધીસ કેન બી અ લેટન્ટ સાઇડ ઇફેક્ટ ઓફ કોરોના. અત્યારે આપણને ખબર નથી, પણ આપણે એવું પ્રયત્ન કરીએ કે ઈચ્છીએ કે પછી પાછું બધું નોર્મલ થઈ જાય મે બી. બટ યસ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ લોંગ ટાઈમ. એટલો લાંબો સમય થઈ જશે કદાચ કે આપણી હેબિટ બદલાઈ જાય. ચતુર પોશિયા, સાયકોલોજીકલ પ્રોબ્લેમ માટે ન્યૂઝ કારણ ગણી શકાય? One of the reason, yes. It is a one of the reason. ગિરીશ કુમાર રાઠોડ, હાલના સમયમાં ઘણા લોકોને હાઇપરટેન્શનની તકલીફ વધતી જાય છે. શું આ બની શકે? મે બી ક્વેશ્ચન મે બી રિલેટેડ ટુ સોશિયલ Psychological. યસ, આઈ ડોન્ટ નો કે તમે કયા હાઇપરટેન્શન ની વાત કરો છો. જો આ સાયકોલોજીકલ ટેન્શન ની વાત કરો છો તો આપણે આ જે કોરોનાની સિચ્યુએશન છે એ તો આખી અલગ જ છે કે જેમાં બધાનું જ ટેન્શન વધ્યું છે. પણ એના સિવાય પણ ઇન જનરલ આપણી લાઈફસ્ટાઈલ અને આપણા જે કામના પ્રેશર વધ્યા છે એના લીધે લોકોનું ટેન્શન વધી જ રહ્યું છે ને એના લીધે આખી દુનિયામાં સાયકોલોજીકલ ઇલનેસ વધી રહી છે. તો દેટ આપણે આ બધું વેબિનાર ને બધું એટલા માટે જ કરી રહ્યા છે કે વી નીડ ટુ ઇન્ક્રીઝ ધ ફોર્સ કે જે લોકો કાઉન્સેલિંગ કરી શકે, સાયકોલોજીકલ હેલ્પ કરી શકે અને આપણે મેન પાવર આપણી પાસે પૂરતો હોય કેમ કે આપણા રોગ પણ વધી રહ્યો છે. હરેશ પ્રજાપતિ એક્સપિરિયન્સ શેર કરે છે કે ટીબી પેશન્ટ કોરોનાના લીધે ડરી જાય છે કે અમુક સિમ્ટમ્સ સેમ જ છે. રાઈટ. આઈ થિંક હું ફિઝિશિયન નથી પણ છતાં પણ હું એટલું ડિફરન્સ કહી શકું કે બેઝિકલી ટીબીમાં લો ગ્રેડ ફીવર આવતો હોય છે જ્યારે કોરોનામાં હાઈ ગ્રેડ ફીવર આવતો હોય છે. તો તમે એમને એવું સમજાવી શકો કે ભાઈ આ એક ડિફરન્સ છે. બીજું એક ડિફરન્સ છે જે શરીરનો દુખાવો છે જે કોરોનામાં વધારે કોમન છે અને ટીબીમાં ખાસ કરીને જ્યારે એ સ્ટેબલ ટીબી હોય તો એમાં એ પ્રકારના દુખાવા વગેરે જોવા મળતું નથી. So there are few difference of the symptoms which information you can take અને તમે ઇન્ફોર્મેશન એમની સાથે શેર કરી શકો અને બાકી અધરવાઇઝ ધ બેસ્ટ ઇઝ કે તમે એમને એક વખત એમના ડોક્ટરને તમે કહી શકો કે તમે જે ડોક્ટર પાસેથી દવા લો છો એ ડોક્ટર સાથે એકવાર વાત કરી લે સો દેટ હી વિલ ગીવ અ પ્રોપર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધીસ. We will take as much question as we can because we are already running out of time, but until software allows there are so many questions. એક ક્વેશ્ચન મને થોડો સેન્સિબલ લાગે છે. હિતેશ પોપટાણી પૂછે છે કે સ્કિઝોફ્રેનિયાના દર્દીને કેવી રીતે સુજાવ દેવો કારણ કે તેનો વધારો થતો જોવા મળે છે. સ્કિઝોફ્રેનિયાના પેશન્ટ્સને પ્રોબ્લેમ ઘણો વધારે થઈ રહ્યો છે. એના વિશે નેક્સ્ટ સેશનમાં આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. પણ અત્યારે હું એટલું કહીશ કે આવા લોકોને પણ આપણે કોરોના વિશેની સાચી માહિતી એમને અવેલેબલ હોય એ કરવાનું છે. એમની દવાઓ મિસ ના થાય એના માટે આપણે એમને હેલ્પ કરવાની છે.
અને એમના ફેમિલી મેમ્બર્સનું કાઉન્સેલિંગ કરવાનું છે કે સો દેટ એ પેશન્ટને સારી રીતે હેન્ડલ કરવામાં મદદ કરી શકે. સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ ખંભાળિયાથી જોડાયા છે. ઘણા પેશન્ટ ટોબેકો અને બીડીના વ્યસનવાળા માણસ ટોબેકોના ન મળવાના કારણે મેન્ટલ પ્રોબ્લેમ થાય છે. આવા પેશન્ટનું Yes. શું સલાહ આપી શકે? એમને બેસિકલી ટોબેકોની એડિક્શન માટે કાઉન્સેલિંગ કરવું જોઈએ. એટલે જે તમારા કાઉન્સેલર્સ છે એ લોકો એને એડિક્શનમાંથી છૂટવા માટે મદદ કરી શકે. એના જે વિડ્રોઅલ સિમ્ટમ્સ છે એને કંટ્રોલ કરવામાં હેલ્પ કરી શકે. અને બેસિકલી આઈ થિંક દેર આર ઓલ્સો ફ્યુ મેડિસિન્સ અવેલેબલ અંડર ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામની અંદરમાં એમને મેડિસિન્સ પણ આપી શકાય અને છતાં પણ એનાથી વધારે જરૂર પડે તો મેન્ટલ હેલ્થ પ્રોફેશનલને રિફર કરવા જોઈએ. સ્નેહલ ફ્રાન્સિસ, હાઉ ટુ કેર ડ્યુરિંગ ચાઇલ્ડ કાઉન્સેલિંગ? આઈ થિંક આપણે એના પર એક સેશન રાખવાના છીએ લિપિબેન. Yeah, we will have separate session for child counseling. How to counsel asymptomatic client of corona? આપણે જે અત્યારે આખી પીપીટીમાં વાત કરીએ બધું જ બેસિકલી એમને એમની એન્ઝાઇટીને હેન્ડલ કરવાની, એમને સાંભળવાનું, એમના જે બી પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવાનું, એના બેઝિક નીડ્સના પ્રોબ્લેમ હોય ને સોલ્વ કરવાનું, એને બેસિકલી મને કંઈ થઈ નહીં જાય એ જે પ્રોબ્લેમ છે એને હેન્ડલ કરવાનું. ડાયાબિટીસ અને બીપી દર્દીએ શું કાળજી લેવી જોઈએ? એવરીથિંગ ધેટ હેઝ બીન એડવાઇઝડ. મિનિમમ ઘરની બહાર નીકળવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક, ગ્લવ્સ જ્યાં જ્યાં પણ રેકમેન્ડેડ હોય ત્યાં એ બધાનો ઉપયોગ કરવો. ધેટ્સ ઓલ. અને પોતાની દવા નિયમિત લેવી, બીપીની હોય કે ડાયાબિટીસની હોય કે વોટ એવર. નેક્સ્ટ ક્વેશ્ચન શૈલેન્દ્રસિંહ ખરાદી. આના વિશે કદાચ ડોક્ટર સૌરભ પ્રકાશ પાડી શકશે. HIV ટોલ ફ્રી નંબર 1097 પર COVID-19 ના પ્રશ્ન પૂછી શકાય છે? મારું એ જ કેવું છે કે એના માટે ઓલરેડી અલગ હેલ્પલાઇન ચાલુ કરી છે 104, તો એના પર જ કોલ કરવો એ વધારે સારું રહેશે અને સાચી અને સારી માહિતી એનાથી મળી રહેશે. કંઈ પણ હોય એના માટે 1100 અને તમારી HIV ની હેલ્પલાઇન તો તમને ખબર જ છે. What could be the impact of COVID-19 crisis on children mental health? That is again We are going to discuss that. Please be with us for the whole week. બ્રિન્દેશ શાહ. હું બ્લડ બેંક કાઉન્સેલર છું અને આ સેમિનારની માહિતી મળી એટલે સેમિનારમાં જોડાય છું. મને ઘણી બધી માહિતી જાણવા મળી છે. તો this is a compliment rather than a question. Thank you. Okay. So we have taken almost all questions. Counselors are requested to be present with us in all the webinars that are organized from daily up till next 10 days. રોજ 10 દિવસ સુધી કાઉન્સેલિંગ અને સાયકોસોશિયલ કેર રિલેટેડ અલગ અલગ ટોપિક રિલેટેડ વેબિનારનું આયોજન કરવાનું છે. તો રોજ સવારે 11:30 વાગે અલગ અલગ ટોપિક પર આપ આ વેબિનારમાં જોડાઈ શકો છો. આવતીકાલનો ટોપિક જે છે એ કોમન પ્રેઝન્ટેશન ઓફ સાયકોસોશિયલ ઇલનેસ ડ્યુરિંગ COVID-19 એના વિશે ડોક્ટર ચિરાગ પરમાર સર આપણને જણાવશે.
તો એની લિંક પણ આપને ઈમેલ દ્વારા અને વોટ્સએપ દ્વારા મોકલી આપવામાં આવશે. તો એમાં આપ જોડાશો અને ઇન્ટરેક્શન કરશો એવી અપેક્ષા છે. આ સાથે આપણે આ વેબિનાર પૂરો કરીએ. પૂરો કરતા પહેલા ડૉક્ટર દીપ્તિબેન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર, જેમણે આપણને વિગતવાર COVID-19 એન્ડ મેન્ટલ હેલ્થ રિલેટેડ માહિતી આપી છે. તો મેડમનો ખૂબ ખૂબ આભાર. મેડમના સેશન ઘણી બધી વખત વેબિનારમાં સાંભળવા મળ્યા છે, જે ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ટરેક્ટિવ હોય છે. તો ફરીથી આ સિરીઝ દરમિયાન જો મેડમને સમય ફાળવી શકે તો ફરીથી આપણે આમંત્રણ આપીશું કે અલગ કોઈ ટોપિક સાથે મેડમ આપણી સાથે જોડાય. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દીપ્તિબેન. SIHFW તરફથી GSEX અમદાવાદ અને યુનિસેફ ગુજરાત ઓફિસનો પણ ખૂબ ખૂબ આભાર, જે આ ઓપોર્ચ્યુનિટી SIHFW ને આપવા બદલ અને કાઉન્સેલર સાથે જોડાવા બદલ આપનો પણ આભાર. ડૉક્ટર રાજેશ ગોપાલ સર એન્ડ ડૉક્ટર નારાયણ ગાંવકર સર, we are thankful to you. So we are ending this event now. See you soon. See you tomorrow.